તો હવે આપણે ત્રણ મહત્ત્વના કન્સેપ્ટ જોઈએ વારાફરતી. આપણી વચ્ચે વિરેનભાઈ છે. મહેમાન કોઈ પણ આવે ત્યારે મને હંમેશા એમ થાય કે એક સૂત્રમાં ફરી બધું બાંધી દેવું, તમારું રિન્ફોર્સમેન્ટ થાય અને મહેમાનને થોડી કનેક્ટિવિટી મળે. તમને એક રસપ્રદ વાત કરું કે હું જીવન વિદ્યાનો ટીચર કેવી રીતે થયો. રાઈટ, ભાવનગરમાં જીવન વિદ્યાનો શિબિર યોજાયો. સોમ ત્યાગીજી શિબિર લેતા હતા. એની પહેલાં મારું અધ્યયન ચાલતું હતું. હું શિબિર આયોજિત કરતો, શિબિરમાં બેસતો વિદ્યાર્થી તરીકે, અને સાથે સાથે ડિટેલ સ્ટડી શરૂ કર્યું હતું. હું છત્તીસગઢ પણ જતો દર 2 મહિને 10 દિવસ. હવે થયું એવું કે જે શિબિરના ત્યાં યજમાન હતા, યજમાન એટલે અહીંયા જેમ રાજુભાઈ બધી જવાબદારી એમણે ઉપાડી હોય, એમને કોઈ જીવન વિદ્યા શિબિર વિશે કશી ખબર નહીં. પણ કોઈ સોમ કાકા જેવા કોઈએ કીધું હોય કે જોરદાર વસ્તુ છે એટલે એમણે ગોઠવી નાખ્યું. પણ એમને થયું કે જોરદાર વસ્તુ છે ને તો બધાને લાભ આપવો જોઈએ અને શિબિરમાં મહેમાનો આવે તો મજા આવે. એટલે એમણે ગોઠવી નાખ્યું કે દરેક સત્રની અંદર એક મહેમાન આવે. એટલે ભાવનગર સિટીના મેયર આવે, ત્યાંના કોઈ મંદિરના મહંત આવે, કોઈ નિશાળના આચાર્ય આવે, લાયન્સના પ્રેસિડેન્ટ આવે. હવે 7 દિવસનો શિબિર અને 4 સત્રો હોય, પ્રી ટી, પોસ્ટ ટી, પ્રી લંચ, પોસ્ટ લંચ. 28 મહેમાનોની લાઈન કરી એમણે. અમને તો કશી જ ખબર નહીં. હું તો ટીચરને લઈને ત્યાં પહોંચ્યો અને શિબિરના પહેલાં સત્રમાં એક મહેમાન બેઠા હતા. એમણે તો સત્ર એટેન્ડ કર્યું ને ગયા એટલે ખબર પડી કે મહેમાન હતા. ચાનો વિરામ પડ્યો અને મેયર આવ્યા. એટલે મારા જે શિક્ષક હતા એમણે કહ્યું કે હું એમની સાથે મેયરને મળાવ્યા તો કે હું હિન્દીમાં જવાબ આપું નહીં, મને ગુજરાતીમાં વાત કરે. એટલે સુરેશભાઈ, હવે સ્થિતિ એવી છે કે હમણાં બેસશે અને એની પહેલાં જે થયું છે એમને કનેક્શન આવશે નહીં તો બધું બમ્પર જશે, તો તમે આનો સાર કરો. એટલે પહેલાં સત્રનો મેં સાર ગુજરાતીમાં કર્યો. પછી ભોજનનો વિરામ પડ્યો, ભોજન પછી બીજા મહેમાન આવ્યા એટલે 2 સત્રોનો સાર કર્યો. આવું 7 દિવસ ચાલ્યું. 7મા દિવસે મારા શિક્ષક મને પ્રેમથી બેઠીને કહે કે તું પ્રબોધન કે લીએ તૈયાર હો. મેં કીધું નહીં નહીં નહીં, આટલું બધું અદ્ભુત જ્ઞાન છે અને આપણી હજી તૈયારી નથી. મેં તો ના પાડી. ત્યાર પછી જે શિબિર યોજાયો એ યોજાયો વાળુકડમાં. લોક નિકેતન છે ને એવું ત્યાં લોક વિદ્યાલય છે પાલિતાણા પાસે. એ શિબિરમાં મેં શિક્ષકને બોલાવ્યા. એમનું નામ અશોક ગોપાલાજી, મૂળ દહેરાદૂનના, આઈટી ગ્રેજ્યુએટ થયેલા અને એ ટીચિંગ કરતા. બધું ગોઠવાઈ ગયું. હવે શિબિર ચલાવવાને અઠવાડિયાની વાર અને અશોક ગોપાલાજીનો ફોન આવ્યો કે ભૈયા એક સમસ્યા છે. શું સમસ્યા? આઈઆઈટી કાનપુરમાં ડૉક્ટર રાજીવ સંગલ નિમાયા છે ડાયરેક્ટર તરીકે, જે ટ્રિપલ આઈટી હૈદરાબાદમાં અત્યારે ડાયરેક્ટર છે. એમણે મને આજથી 6 મહિના પહેલાં એવું કીધું હતું કે મારી નેક્સ્ટ ટ્રાન્સફર આઈઆઈટી કાનપુરમાં થશે, તો ત્યાં થાય તો અશોકભાઈ તમારે શિબિર ચલાવવા આવવાનું છે ફેકલ્ટી માટેનો પહેલો. કારણ કે રાજીવ સંગલ પોતે શિબિર કરી ચૂકેલા, ડૉક્ટર કલામ સાહેબને મળેલા. કલામ સાહેબે જાહેર પ્રવચનમાં એમનું નામ લીધું છે. અને ટ્રિપલ આઈટી હૈદરાબાદમાં જાદુ થયો હતો. ત્યાંના ફેકલ્ટીઓ શિબિર કર્યો, વિદ્યાર્થીઓ શિબિર કર્યો. તમને ખ્યાલ આવે છે ને, શિબિરમાં થોડું પણ સમજાઈ જાય તો જિંદગી સેમ રહેતી નથી. એટલે મેં એમને કીધું કે હા હું આવીશ. હવે વાળુકડની જે તારીખ છે ત્યાં રાજીવ સંગલ સાહેબની ટ્રાન્સફર થઈ છે. હવે તો શું કરું? વચન તો મેં તમને આપ્યું છે, તમે આયોજન કર્યું છે, એટલે તમારે ત્યાં આવવું જોઈએ. મેં જવાબમાં શું કીધું? મેં કીધું ના, મને એવું લાગે છે કે તમારે આઈઆઈટીમાં જવું જોઈએ, કારણ કે આખા દેશ ઉપર મોટી ઇમ્પેક્ટ પાડનાર સંસ્થા છે. આપણે આ શિબિરને તારીખો બદલીએ. એમણે કહ્યું કે તમે બીજા ટીચરનો કોન્ટેક કરો. એટલે દેશમાં 8 ટીચરો હતા, બધાને વારાફરતી સંપર્ક કર્યો, પણ બધાને ક્યાંક ને ક્યાંક એ તારીખોમાં શિબિર ગોઠવાઈ ગયેલા, એટલે થયું નહીં. ફરી પાછી વાતચીત થઈ તો અશોક ગોપાલાજી મને ધીમે રહીને કીધું કે ભૈયા મારી જિંદગીમાં પણ આવું જ થયું. શિબિરનું આયોજન થયું અને પછી ટીચર માંદા પડ્યા, તો પછી મારે શિબિર લેવો પડે એવી સ્થિતિ થઈ અને મેં શિબિર લીધો અને પછી મારું અધ્યયન જટિલ થયું અને હું અત્યારે ટીચર થઈ ગયો છું. તો આ શિબિર તમે તમારા પોતાના માટે કરો.
એવું માનો જ નહીં કે તમે કોઈને શીખવવા ઊભા થયા. એમ વાળુકટનું મેં પહેલો શિબિર કર્યો, એટલે મેં પહેલે દિવસે કહ્યું હતું આ શિબિર મારા માટે જ છે. આ અદ્ભુત જ્ઞાન હું જેટલી વાર બોલીશ એટલી વાર હું ભણતો સાંભળીશ ને, હું સાંભળીશ તો મારા જીવનમાં રૂપાંતરણ થવાનું છે. તો હવે હું તમારી સામે ફરી ક્વિકલી સાર કરી દઉં છું, એટલે વિરેનભાઈને એ સારમાં જેટલું પકડાય એટલું પકડાઈ જશે. પછી આપણે સંબંધમાં જઈશું. અસ્તિત્વ સહઅસ્તિત્વ છે. વ્યાપક ખાલી સ્થાન શૂન્યાવકાશમાં તમામ એકમો કેવળ હોવા માત્રથી ઉર્જિત છે. વ્યાપક ખાલી સ્થાન આર પાર છે, એટલે સમગ્ર અસ્તિત્વ વ્યાપકની અંદર ડૂબેલું છે. આરપાર છે એટલે ભીંજાયેલું છે, ફરતે પણ વ્યાપક છે એટલે ઘેરાયેલું છે. પ્રત્યેક એકમ ઉર્જિત છે, સ્વયં સ્ફૂર્ત વિધિથી પોતાની પાત્રતા અનુસાર ઉર્જિત છે, નિયંત્રિત છે, સંચાલિત છે. વ્યાપક પારદર્શી છે, એટલે પ્રત્યેક એકમ બીજા એકમ ઉપર પ્રતિબિંબિત છે. હવે સમજાયું કે દિવાલની આર પર પ્રતિબિંબ કેવી રીતે જાય? પરમાણુની અંદર ઢગલો જગ્યા છે. મજાકમાં કહીએ તો પરમાણુમાં ફૂટબોલનું મેદાન છે. એક અંશની ફરતે ઓર્બિટમાં બીજા અંશો ફરે છે ખાલી સ્થાનમાં. હું જ્યારે ફરું છું ત્યારે વ્યાપકમાં કંઈ વિકાર થતો નથી. વ્યાપક અખંડ છે, અસીમ છે, નિર્વિકાર છે, શૂન્ય છે, પોતાનામાં પૂર્ણ છે. એની અંદર કોઈ વિકાર થતો નથી, કોઈ ક્રિયા થતી નથી. વ્યાપક ક્રિયા શૂન્ય છે. પણ વ્યાપક બધાને એક સરખી રીતે પ્રાપ્ત છે અને ક્યાંયથી ઉર્જાનો કોઈ સપોર્ટ નહીં હોવા છતાં વ્યાપકમાં હોવા માત્રથી એક અંશ પણ ઉર્જિત છે, પરમાણુ ઉર્જિત છે, સંયોજન ઉર્જિત છે, એકમ ઉર્જિત છે. આ ઉર્જાનો આખો ખેલ ચાલી રહ્યો છે. હવે ખેલ જોઈએ. અસ્તિત્વમાં મુખ્ય 4 અવસ્થાઓ છે: પદાર્થ અવસ્થા, પ્રાણ અવસ્થા, જીવ અવસ્થા, જ્ઞાન અવસ્થા. પદાર્થો બધા જ જળ છે. આ જળ પદાર્થોમાં ભૌતિક ક્રિયાઓ જોવા મળે છે. ભૌતિક ક્રિયાઓના ફલનમાં એવી તૈયારી પછી એક પદાર્થનું એકમ પરમાણુ બીજા પરમાણુ સાથે જોડાઈને પોતાના ગુણધર્મો ભૂલીને એક નવો ગુણધર્મ ઊભો કરે છે, જેને આપણે રસાયણ કહીએ છીએ. હાઇડ્રોજન સળગી ઉઠનારો ગેસ છે, ઓક્સિજન સળગાવનારો ગેસ છે. જુઓ સહઅસ્તિત્વનો મહિમા. આ બે ગેસ ભેગા થઈને આખા સંસારની આગ બુજાવે, પ્યાસ બુજાવે, જેની પર જિંદગી પનપે એવું પાણી સ્વયં સ્ફૂર્ત વિધિથી તૈયાર થાય. કોઈ કરનાર નથી. સ્વયં સ્ફૂર્ત વિધિથી નિત્ય પ્રગટ થાય છે, નિત્ય પ્રગટનશીલ છે. અસ્તિત્વ સહઅસ્તિત્વ છે, નિત્ય વર્તમાન છે, નિત્ય પ્રગટનશીલ છે. પદાર્થ અવસ્થામાં પહેચાનના અને નિર્વાહ કરવાનો કાર્યક્રમ ચાલે છે. જેમ નોર્થ મેગ્નેટ સાઉથને ઓળખે છે, એક ઓક્સિજન આયન બીજા ઓક્સિજન આયનને ઓળખે છે, એમ જ પ્રાણ અવસ્થામાં પણ ઓળખાણ અને નિર્વાહ. વનસ્પતિના મૂળિયા પાણીની દિશામાં જાય છે, પત્તા ડાળખા પ્રકાશની દિશામાં જાય છે, ઓળખવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. પ્રાણ અવસ્થાના વિકાસના ચરમ પર એવા પ્રાણ કોશિકાઓથી બનેલા શરીરો આવ્યા જે મૂવમેન્ટ કરવાના શરૂ થયા. મચ્છર, માખી, પતંગિયા. હજી વિકાસ થતો ચાલ્યો. એવા શરીરો આવ્યા કે શરીરમાં એક અંગ એવું છે કે બાકીના ઉપાંગોને નિયંત્રિત કરે, જેમ કે મગજ. તો આવા શરીરોની અંદર જે ઉપાંગો છે સ્વયંમાં નિયંત્રિત છે અને મૂળ આખી વ્યવસ્થામાં ભાગીદાર છે. સ્વયંમાં વ્યવસ્થિત છે અને મૂળ વ્યવસ્થામાં ભાગીદાર છે. પ્રાણ કોશિકાના વિકસિત શરીરોને આપણે મોટે ભાગે જીવ શરીરો કહીએ છીએ, પણ અહીંયા દર્શનમાં જીવ શરીર એને કહીએ છીએ જેમાં માનવાની ક્રિયા થાય. તો પદાર્થ અવસ્થા અને પ્રાણ અવસ્થામાં માનવાની ક્રિયા થતી નથી, કેવળ પહેચાનના નિર્વાહ કરના. જ્યારે કે જીવ અવસ્થામાં માનવાની ક્રિયા થાય છે. એવા બધા શરીરોને કોણ ચલાવે છે? જીવન પરમાણુ ચલાવે. તો જીવન પરમાણુ ક્યાંથી આવે? તો પદાર્થ અવસ્થાની અંદર મધ્યમાં થોડાક અંશો, પરિવેશમાં થોડાક અંશો. જેટલા અંશો તદ્દનરૂપ એનો રૂપ ગુણ ધર્મ સ્વભાવ. એટલે કાર્બન હીરો પણ હોઈ શકે અને કોલસો પણ હોઈ શકે. આ બધાને ખબર છે. કોલસામાંથી હીરો બનાવી શકાય ટેકનિકલી. તો અંશોની સંખ્યા પ્રમાણે માત્રા વિધિથી પદાર્થનું આચરણ નિશ્ચિત. પ્રાણ કોશિકાના વૈભવમાં વનસ્પતિઓનું આચરણ બીજ વિધિથી નિશ્ચિત. જેવું બીજ એવું જ વૃક્ષ. પુષ્ટિ એનો ધર્મ.
પદાર્થનો ધર્મ હોના, હંમેશા પદાર્થ રહે, નાશ કરી શકાય નહીં. પ્રાણ અવસ્થામાં બીજ વિધિથી પુષ્ટિ થયા જ કરે, બીજમાંથી વૃક્ષ, વૃક્ષમાંથી બીજ. જીવ અવસ્થામાં માનવાની ક્રિયા થાય, માનવાની ક્રિયા વંશમાં થાય, એટલે વંશ વિધિથી આચરણ નિશ્ચિત. એટલે પાળેલો સિંહ ડોલમાંથી માંસ ખાતો હોય તો એનું બચ્ચું ડોલમાંથી જ માંસ ખાવાની ટેવ કેળવે. વંશ વિધિથી એનું આચરણ નિશ્ચિત થાય. એ જંગલમાં જો છોડી દેવામાં આવે તો કૂતરા પણ એને ફાડી ખાય, કારણ કે વંશમાં જે આચરણ છે. જીવાવસ્થા પછી હજી વિકસિત શરીર, જેમાં બ્રેઇન એવા ડેવલપમેન્ટના લેવલે પહોંચ્યું અને શરીર એવા લેવલે પહોંચ્યું કે હવે જીવન એને ચલાવવાનું શરૂ કરે. જીવન પરમાણુ એટલે ગઠનપૂર્ણ પરમાણુ, જેના મધ્યમાં એક અંશ, 4 પરિવેશમાં 2, 8, 18 ને 32. આ ગઠન પૂર્ણતા થઈ ગઈ. એની પહેલાં જે પરમાણુ છે બધા ગઠનશીલ પરમાણુ છે. એટલે સોડિયમ અને ક્લોરાઇડ જોડાય તો મીઠું બને, સોડિયમ ક્લોરાઇડ, રાઈટ. H2NO2 થઈને H2O. રાસાયણિક ક્રિયા થાય, પણ જીવન પરમાણુમાં રાસાયણિક ક્રિયા થાય નહીં, ભૌતિક ક્રિયા થાય નહીં. જીવન પરમાણુ ભારહીન, અત્યંત વેગીલી ગતિથી બધા અંશો ફરે, એટલે ગાયરોસ્કોપ જેવી રચના થાય. એને ભાર ના રહે, ભારહીન, ભૌતિક ક્રિયા ના થાય, રાસાયણિક ક્રિયા ના થાય. એટલે જીવન પરમાણુ સતત 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 સતત. માનવ શરીરની અંદર મેધસનો એટલે કે બ્રેઇનનો એટલે કે મગજનો એટલો વિકાસ કે મગજ પોતાનામાં વ્યવસ્થિત અને સમગ્ર શરીરની વ્યવસ્થામાં ભાગીદારી. એટલું જ નહીં, બધા અંગ ઉપાંગોને પણ નિયંત્રિત કરે. આ મગજના માધ્યમથી જીવન પરમાણુ શરીરને ચલાવે. અસ્તિત્વમાં શું તો કે વ્યાપક શૂન્યમાં પદાર્થ અવસ્થા, પ્રાણ અવસ્થા, જીવ અવસ્થા અને માનવ. માનવ જાણવાની ક્ષમતા ધરાવે એટલે એને જ્ઞાન અવસ્થા કહ્યું. મનુષ્ય એક પ્રાણી છે એ વાક્ય નિશાળમાં ખોટું શીખી ગયા. પ્રાણી જેવું શરીર છે જેમાં 4 વિષય છે: આહાર, નિદ્રા, ભય અને મૈથુન. પણ 4માં સીમા નથી. આનાથી બહાર જવાની ક્ષમતા પ્રાણીઓમાં નથી. ગાય ભૂખી થશે, ઘાસ હશે તો ખાશે જ. માનવ ભૂખ્યો થશે, સામે થાળી ભરેલી હશે, છતાં એની સામે કલ્પનાશીલતા છે. ઉપવાસ કરીશ, આને મારું અપમાન કર્યું, રિસાઈ જઈશ, નહીં ખાવ. કલ્પનાશીલતા અને કર્મ સ્વતંત્રતા. જીવોની સાથે રહેતા રહેતા માનવ પોતાને પણ જીવ માનવા લાગ્યો, કારણ કે જીવની અંદર માનવાની ક્રિયા ચાલે. પણ આપણા પૈકી કેટલાક માનવોએ જોયું કે ના, આટલામાં તો પૂરતું નથી થતું. એને જોવાનું શરૂ કર્યું. આ જોવાનું શરૂ કર્યામાં વનસ્પતિ જોતા જોતા આપણી પાસે બોટાનીનું, ઝૂલોજીનું, ખગોળ, ભૂગોળ, આ બધા શાસ્ત્રો આવી ગયા. પદાર્થોના ખેલ જોઈને ભૌતિક વિજ્ઞાન શોધી કાઢ્યું. પદાર્થોના ઇન્ટરપ્લે ખેલ જોઈને રાસાયણિક વિજ્ઞાન શોધી કાઢ્યું. પણ જોનાર હું છું એનું અધ્યયન બહુ કચાશપૂર્ણ થયું. કોઈ કે એક ભાગ જોયો, એને કીધું મનોવિજ્ઞાન. કોઈ કે બીજો ભાગ જોયો, કે બધા ભેગા થઈને પથરા કેમ મારે બસ ઉપર, તો કે સમાજ વિજ્ઞાન. દાદા આવું કરતા હતા, બાપા આવું કરતા હતા, છોકરો આવું કરે છે, તો કે એન્થ્રોપોલોજી. આવા ટુકડા ટુકડામાં માનવનું અધ્યયન થયું. જીવન વિદ્યાનો સૌથી મોટી ખૂબસૂરતી એ છે માનવનું સંપૂર્ણતામાં અધ્યયન થયું અને સંપૂર્ણતાના સંદર્ભમાં થયું. પહેલું, હું એકલો નથી, હું એકલો હોઈ શકું જ નહીં. હું અસ્તિત્વનો ભાગ છું. તો હું કેવી રીતે છું? તો કે મારું શરીર, મારી બધી પ્રવૃત્તિ, પદાર્થ અવસ્થા, પ્રાણ અવસ્થા, જીવ અવસ્થા બીજા માનવ ઉપર નિર્ભર છે. ગાયનું બચ્ચું તો જન્મીને ધાવવા માંડશે, એને કંઈક શીખવવું નહીં પડે. માણસના બચ્ચાને તો જન્માવામાં માની મદદની જરૂર પડે અને ધવડાવવામાં જરૂર પડે. બીજા માણસ વગર માણસનું બચ્ચું જીવી શકે નહીં. જેમ જેમ માણસ જાણતો કે ખબર પડતી ગઈ, હું દરેકની સાથે કનેક્ટેડ છું. દરેક પદાર્થ, દરેક વનસ્પતિ, દરેક પ્રાણીઓ, જીવો અને દરેક માનવ. તો હું પરિવાર કોને કહું? મારા માતા પિતાના શરીરમાંથી જે આવે મારું બેન, એના શરીરમાંથી જે આવે ભાઈ. તો આપણે પ્રાણીઓની જેમ પ્રાણી ગાય ભેંસ પોતાના બચ્ચાઓનું રક્ષણ ને પોષણ કરે, એમ આપણે પણ એને જ પરિવાર માનવા લાગ્યા. પણ જોવાની ક્રિયા શરૂ થઈ એટલે ખબર પડી, હું ખાઈ લઉં કે ભૂખ્યો રહું, મારી વિચારની પ્રક્રિયા સતત ચાલે છે. હું સાજો હોઉં કે માંદો હોઉં, મારી વિચારની પ્રક્રિયા સતત ચાલે છે. હું મરવા પડ્યો હોઉં, ડૉક્ટરે કહી દીધું હોય કે 2-5 કલાક છે,
પણ મારી વિચારની પ્રક્રિયામાં ફરક પડતો નથી, એ તો ચાલ્યા જ કરે છે. ઈશારો છે કે હું સતત છું. જીવન પરમાણુનો અભ્યાસ કરતા ખબર પડે છે કે સતત કેમ છું, કારણ કે ભૌતિક રાસાયણિક ક્રિયા થતી નથી એટલે સતત છું. નવું જન્મેલું બાળક થોડાક જ સમયમાં કોઈ સાધનોના સંપર્કમાં આવે, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, અને વગાડવા માંડી જાય. આજકાલ કૌટિલ્ય નામના બાળકની બહુ ચર્ચા છે. તો કોઈક યાત્રા છે અગાઉની, એની સમજણ પડે છે. એક જ માતા પિતાને ત્યાં જન્મેલા બે બાળકો શારીરિક રીતે ચહેરે મોરે સરખા હોવા છતાં અભિરુચિઓમાં સદંતર જુદા જોવા મળે છે. એક જ ક્લાસમાં એક જ શિક્ષક સરસ રીતે ભણાવતો હોવા છતાં 25% નાપાસ થાય છે અને 2-5 બોર્ડમાં ટોપ પર જાય છે. આનો મતલબ એ થયો કે બધાની સામે અસ્તિત્વ તો સરખો જ પ્રસ્તાવ મૂકે છે, પણ જે જેટલું ધ્યાન આપે છે એ એટલું સમજે છે. ધ્યાન આપવું એટલે પાત્રતા. સમજવાની ક્ષમતા પૃથ્વીના પ્રત્યેક માનવમાં છે. જો जितना ધ્યાન દેગા वो उतना समझेगा. શિક્ષણની આખી પ્રક્રિયા નક્કી કરેલો સિલેબસ રટાવી દેવાની, યાદ કરાવી દેવાની પ્રક્રિયા છે. એટલે આટલા વર્ષોથી વિજ્ઞાન ભણતા છતાંય આપણે જંગલોનો શોખ વાળી નાખ્યો, કારણ કે આપણે જંગલ સાથેનો સંબંધ સમજ્યા. માણસોને અત્યંત ક્રૂરતાપૂર્વક ઘણી નાખવામાં આવે છે, કારણ કે માણસનો બીજા માણસ સાથેનો સંબંધ સમજાયો. કેટલાય પ્રાણીઓને શિકારના અર્થે પટ્ટા પહેરવા માટે સાપને મારી નાખે, વિશેષ પ્રકારના બૂટ બનાવવા માટે આ કંપારી છૂટી જાય એવા સમાચાર છે. ગાયનું વાછડું જન્મે, એની બધા શરીર ઉપર પેલા વાળ છે સીધાના, ખાસ પ્રકારના ગૂંચળા વળી ગયા. એની ચામડી એને એનેસ્થેસિયા આપ્યા વગર, માર્યા વગર સીધી ઉતારી લેવામાં આવે, કારણ કે પછી તો એ સીધી થઈ જાય ચામડી, એ વાળ બધા સીધા થઈ જાય, અને પછી એમાંથી કોટ બનાવવામાં આવે. માણસને બેભાન કરે, ગાયને બેભાન કર્યા વગર જીવતી એની ચામડી ઉતારી લેવામાં આવે, અને એ દરમિયાન શરીરમાં જે સ્ટ્રેસને કારણે રાસાયણિક ફેરફારો થાય, એમાં શરીરના બીજા અવયવોનો પણ ઉપયોગ કરવામાં આવે, જેને દુરુપયોગ જ કહેવાય. તો પ્રાણીઓ સાથેનો પણ સંબંધ સમજાયો નહીં. પદાર્થો સાથેનો સંબંધ સમજાયો હોત તો પાણીની સમસ્યા હોત. પદાર્થ સાથેનો સંબંધ સમજાયો નહીં, પ્રાણીઓ સાથેનો નહીં, વનસ્પતિ સાથેનો નહીં, અને માનવ સાથેનો નહીં. એને કારણે આજે સમાજની આ સ્થિતિ છે, જેને હું સમાજ કહેવાનું પસંદ નથી કરતો, સમુદાય કહું છું. પટેલ સમાજ ના કહેવાય, પટેલ સમુદાય. મારો વાડો તો રંગના સમુદાય થયા, વ્યવસાયના સમુદાય થયા, જાતિના નામે જાતિના સમુદાય, જ્ઞાતિના નામે જ્ઞાતિના સમુદાય, કહેવાતા ધર્મના નામે ધર્મના સમુદાય. મધ્યસ્થ દર્શન આપણને ખબર પડી, પદાર્થ નષ્ટ કરી ના શકાય, પદાર્થનો ધર્મ હો ના. વનસ્પતિ હંમેશા પુષ્ટ થયા કે એનો ધર્મ પુષ્ટિ. જીવો જીવવાની આશાથી મુક્ત ના થઈ શકે, એટલે ભયપૂર્વક જીવ, એટલે જીવવાની આશા એનો ધર્મ. जिसका जिससे विलगीकरण नहीं हो सकता वह उसका धर्म. માનવ નિરંતર સુખની અપેક્ષામાં જ બધું કરે, એટલે માનવ સુખ ધર્મી. માનવનો ધર્મ સુખી થવું, સુખપૂર્વક જીવવાની આશા, એટલે ધર્મ પરિવર્તન અસંભવ ઘટના. જે થઈ રહ્યું છે બધું સંપ્રદાય પરિવર્તન છે. સંપ્રદાય કેટલીક માન્યતાઓ, ચિહ્નો અને રિચ્યુઅલ્સના આધારે ચાલે. સંપ્રદાયો ચિહ્નો ઉપર કરવાના ચિહ્નો, કેટલાક રિચ્યુઅલ્સ, પૂજાપાઠ, માળા, કોઈક દેવના સ્વરૂપો, એના આધારે ચાલે. એ બધાને સર્વ સ્વીકૃત હોય નહીં. તો તમામ માનવોને એક તાંતણામાં જોડવાનો રસ્તો શું? તો એક માનવની બીજી માનવ વચ્ચેનો સમાનતાનો આધાર છે, તમામનો ધર્મ એક છે. એક માનવને બીજા માનવ સાથે જોડતો આધાર છે, તમામ માનવ સુખધર્મી છે. વિરણભાઈ ખૂબ સૂક્ષ્મ રીતે જોજો પોતાની જિંદગીને. એક પણ ક્ષણ આપણે સુખી થવાની વૃત્તિ વગર જીવતા નથી. પ્રત્યેક ક્ષણે જે પણ કરીએ છીએ સુખી થવા માટે જ કરીએ. હા, સુખી ના થઈએ એવું બને, કારણ કે માનીને પ્રયત્ન કર્યો હોય કે આવું માનીને સુખી થઈ જઈશું, તો સુખી થઈએ નહીં. તો મણિબાબાનું ઉદાહરણ ફરી યાદ કરીએ તો મણિબાએ કીધું કે સુરેશ મોહનથાળ ખાઈશ તો તરસ બુજાઈ જશે, તો મેં માની લીધું. હવે તરસ લાગશે એટલે હું
મોહનથાળ ખાઈશ એટલે વધુ તરસ લાગશે. મિત્રો, મેં માની લીધું કે હું શરીર છું. શરીરને પાંચેય ઇન્દ્રિયોને જેમાં મજા પડે એમાં મેં સુખ શોધ્યું. અહીંયા આવ્યા એટલે ખબર પડી કે આ પાંચેય ઇન્દ્રિયોને જે મજા પડે છે એને કહેવાય સુવિધા. इंद्रियों के सन्निकर्ष में क्षणिक सुख की प्राप्ति को कहते हैं मजा. सिंपल. बाकी सुख. तो શરીરને જોઈએ સુવિધા, મને જોઈએ સુખ. અહીંયા પ્રયત્ન કરે તો ખબર પડી મને શું શું જોઈએ. મને મનમાં એક પણ સમસ્યા ના જોઈએ, મને તમામ સવાલનો જવાબ જોઈએ. મને વિરેનભાઈ તમામ સવાલનો જવાબ જોઈએ કે ભાઈ ભાષા સંસ્કૃત ને પ્રાકૃતમાં શું થયું. મને તમામ સવાલનો જવાબ જોઈએ. નાનું બાળક ભાષા આવે ને એટલે તરત પૂછવાનું ચાલુ કરે. એટલે માતા પિતા કંટાળીને કે જા આવે નિશા, પણ એના મૂળભૂત સવાલનો જવાબ મળે નહીં. શિક્ષણની આખી પ્રક્રિયાએ આ માન્યતા દ્રઢ કરી હું શરીર છું. શરીરને જોઈએ સુવિધા એટલે મેં સુવિધામાં સુખ શોધ્યું. એટલે મેં શું કર્યું, એક ઘર બનાવ્યું, પછી બીજું ઘર બનાવ્યું, પછી ફાર્મ હાઉસ બનાવ્યું. હું ઘરોની થપ્પી કરતો ગયો, સાધનોની થપ્પી કરતો ગયો. કેમ? પેલું મનમાં બેઠું હતું ને કે મોહનથાળ ખાય તો તરસ બુજાય. માન્યતા જ્યાં સુધી છૂટે નહીં ત્યાં સુધી બધું ભેગું કરતા ગયા. જ્યારે કોઈ પણ સમાજમાં સંગ્રહ કરવાનું શરૂ કરે તો બીજાનું શોષણ થાય ને થાય. પ્રકૃતિમાં બધાને ખાવા માટે પૂરતું છે, પણ જો આપણામાંથી કેટલાક લોકો ગોડાઉનો ભરવા લાગે તો કેટલાક ભૂખ્યા મરે. શોષણ થાય એટલે વિદ્રોહ થાય જ. એક માનવ બીજા માનવની સાથે માનવની જેમ ના વર્તે અને શાસન કરે તો શાસન કોઈને સ્વીકાર્ય નથી. નાના બાળકને પણ નહીં ને વૃદ્ધને પણ નહીં. જેનું શોષણ થાય એ વિદ્રોહ કરે. ઘરમાં વિદ્રોહ કરે તો એને કંકાસ કહેવાય, ક્લેશ કહેવાય. સમાજમાં વિદ્રોહ થાય તો એને સંઘર્ષ કહીએ, વર્ગ વિગ્રહ કહીએ. બોર્ડર પર થાય એને યુદ્ધ કહેવાય. એક માનવને બીજા માનવનું શાસન સ્વીકાર્ય નથી. तो प्रत्येक मानव सुखी होना चाहता है. कैसे सुखी होता है? समझ के सुखी होता है, जी के सुखी होता है. एक सादो गुरुत्वाकर्षणનો નિયમ શું સમજાઈ ગયો? કેળાની છાલ પર કોઈ પગ મૂકે છે? આગનો નિયમ સમજાઈ ગયો તો આગમાં આંગળી નથી નાખતા. તો પોતાને સમજવા માટેનો પ્રયત્ન જે ટુકડા ટુકડામાં થયો હતો અહીંયા સમગ્રતામાં થયો. કેવી રીતે થયો? શરીરનો નકાર નથી અને જીવનનોય નકાર નથી. હું જીવન છું, શરીર ચલાવું છું. મને નિરંતર સુખ જોઈએ, શરીરને ક્યારેક ક્યારેક સુવિધાઓ જોઈએ. જેમ કે એક સુવિધાનું નામ છે આહાર. દિવસમાં 3 વાગે 4 વાર જોઈએ. પ્રેમ સતત જોઈએ. ગાડી ક્યારેક ક્યારેક જોઈએ. વિશ્વાસ સતત જોઈએ. છત્રી વર્ષમાં 3-4 મહિના જોઈએ. સન્માન 12 માસ જોઈએ. પોતાની અંદર ડોક્યું કરવાથી ખબર પડે છે પ્રેમ, વિશ્વાસ, વાત્સલ્ય, મમતા આ બધું મને સતત જોઈએ. 24 કલાક જોઈએ. અરે સપનામાં પણ જોઈએ. સપનામાં ભય લાગે છે ને તો જાગી જઈએ બહાર. મને ભય મંજૂર નથી. ભય કેવળ 4 છે: પ્રાણ ભય, પદ ભય, ધન ભય, માન ભય. પ્રાણ ખોવાનો ભય, પદ ખોવાનો ભય, ધન ખોવાનો ભય, માન ખોવાનો ભય. કેમ ભય છે? કારણ કે હું મરી જઈશ. જીવન વિદ્યામાં એટલે ખબર પડી હું તો મરવાનો નથી. હું તો છું ને છું. શરીર મરી જશે. તો સાદું લોજિક લગાડ. મને એવું ખબર કે હું 15-20 વર્ષ પછી મરીને પાછું અહીંયા આવવાનું છું. મને એવી ખબર હોય કે આ ઘરમાં મારે સાંજે પાછું આવવાનું. મને એવી ખબર હોય કે આ પથારીમાં મારે પાછું સાંજે સુવાનું. તો હું પથારી કે ઘર ગંદુ કરું ખરું? કેટલાને સમજાય છે? જો અહીંયા ફરી આવવાનું હોય તો શું કરું? શક્ય એટલું હમણાં જ સાફ કરું કે ફરી અહીંયા જ આવવાનું. એટલે પથારીની ચાદર સરખી ઝાપટી સાફ કરી જાઉં કે મારે રાત્રે અહીંયા ફરી સુવાનું. બહુ ઓછો સમય હોય તો થોડી ઓછી ઝાપટું. પણ જેવી ખબર પડે કે સમય જ સમય છે, આ ફાલતુમાં હું ડાકોળિયા મારું છું, તો પરફેક્ટ ઝાપટીને જાઉં. આપણા મનમાં પશ્ચિમનો ભોગવાદ ઘર કરી ગયો. મર્યા પછીની કોને ખબર? એટલે હમણાં ભોગવી લો, બીજાને જે થવું એ થાય. અને ભારતમાંથી એવું દર્શન આવ્યું બધું છોડી દો પછી મળશે. હમણાં ભૂખ્યા રહો, પછી સ્વર્ગમાં માલ મલિદા મળશે.
એટલે બેમાંથી એક કોઈ મોડેલ સક્સેસફુલ ના ગયું. એક મોડેલ ભોગવાદ, બીજું મોડેલ ત્યાગવાદ. જે માણસ ત્યાગ કરે, શરીર તો ડિમાન્ડ કરે જ ભાઈ, ગમે એટલા ઉપવાસ કરો, જઠર તો ટાઈમે ભૂખ માગશે જ. પછી આપણે આપણી માન્યતાઓનું પડળ ચડાવીએ કે 11-11 કરીએ તો મિસ્ટર ચિત્રગુપ્ત 75 નંબરના પાના ઉપર એન્ટ્રી પાડે કે કનૈયાલાલ માટે રૂમ નંબર 35 રિઝર્વ રાખો. આટલું પાનું પૂરું થાય તો ચાવી આલવાની. પણ ત્યાં તો વચ્ચે કનૈયાલાલ બે ગુટખા ખાય તો પાછો ત્યાં શેરો મારે કે ના, હવે અમને નરક નંબર 3નો રૂમ રાખો. આવું હોય કંઈ? બધી વાર્તાઓ માણસને ડરાવવા માટે બનાવવામાં આવી. ગરુડ પુરાણમાં તો તેલમાં તળે છે. હવે શરીર જ નથી, કોને તળો તમે ભાઈ? આગની અંદર નાખો, કોણ બળે? શરીર હોય જ બળે ને. શરીર તો નીચે બાળી નાખ્યું. તો આવા બધો ભય બતાડવામાં આવ્યો. મને એવું લાગે છે એ વખતના માણસોને એવું હશે કે આને સીધા ચલાવવા હોય ને તો ભય જ રાખવો, નહીં તો આ આઈટમ સીધી નહીં ચાલે. પણ વર્ષોના અભ્યાસને અંતે હવે તો ખબર પડી ને કે ગમે એટલો ભય બતાવીએ છીએ, આ દેશમાં ફાંસીની સજા હોવા છતાં રેપ બંધ થયા છે? નહીં થાય. માનવ કેવળ સમજીને જ સુખની દિશામાં પ્રગટ થાય. જો સમજે નહીં તો એ દુઃખના જ બધા કાર્યો કરશે. આતંકવાદીને મારી નાખવાથી આતંકવાદ બંધ થયો? આપણે દૂધની ડેરીઓ તો બનાવી નાખી. દૂધમાં ભેળસેળ, ઘીમાં ભેળસેળ, યુરિયાવાળા દૂધ બન્યા. હવે તમને એમ થાય ડેરી જ ભેળસેળ નહીં કરતી હોય. ડેરી કદાચ ના કરતી હોય, પણ જે ભરવાડ દૂધ ભરે છે, મેં નિખાલસતાથી ગાંધીનગરમાં મધુ ડેરીના મેનેજરને પૂછ્યું કે તમે ગાયનું દૂધ મૂકો છો તો ગાયનું જ હોય કે ભાઈ? વિશ્વાસ રાખવો પડે. આ તો જે ભરવા આવે દૂધ એમાં 500 ml ભેંસનું નાખી દે તો અમને તો ખબર ના પડે, ખાલી ફેટની ખબર પડે. મુદ્દો સમજાય છે? તો માણસને તો વિશ્વાસ જોઈએ છે. તમે દુકાને વસ્તુ ખરીદવા જાઓ છો, તમને તો વસ્તુ જોઈએ છે ને વિશ્વાસે જોઈએ છે. બકરીને ખાલી ઘાસ જોઈએ છે, આમ ફેંકી નાખો કે આરતી ઉતારી નાખો. ગાયને ખાલી ઘાસ જોઈએ છે, આરતી ઉતારી નાખો, ફેંકી નાખો. માણસને સન્માન નહીં જોઈએ. ઘાસ યોગ્ય ગુણવત્તાનું છે એવું જોઈએ, ઓર્ગેનિક ઘાસ જોઈએ અને વિશ્વાસ જોઈએ. એ નહીં તો મારા માટે દૂધીનો રસ આવે છે. કોઈ એવું માનશો નહીં કે મને પેટમાં કોઈ તકલીફ છે. ઓકે, આ બધી માન્યતા તો બહુ તરત થઈ જાય છે કે ભાઈ અમને એસિડિટી થતી હશે. કોઈ પ્રોબ્લેમ નથી, સહઅસ્તિત્વની કૃપા છે. ધન્યવાદ. ગુડ પીસ. मैं जीवन हूँ, शरीर को चलाता हूँ. शरीर को चाहिए सुविधा, मुझे चाहिए सुख. કેટલી સુવિધા જોઈએ? ખાલી 6. આહાર, આવાસ, અલંકાર, દૂરગમન, દૂરદર્શન, દૂરશ્રવણ, કાર, ટીવી, મોબાઈલ, રોટી, કપડાં, મકાન. તાકાત લગાડી લો, 6થી વધારે નથી જોઈતું. એમાં હવે તો ઓછું થવા માંડ્યું, કારણ કે મોબાઈલની અંદર ટીવી આવી ગયું. આ દર્શન જ્યારે 2000માં મૂક્યું ત્યારે હજી બધાની પાસે મોબાઈલ ઉપલબ્ધ નહોતા, એટલે દૂરદર્શન શબ્દ મૂક્યો. હવે દૂરદર્શન અને દૂરશ્રવણ મોબાઈલ, બે મોબાઈલમાં આવી ગયું. શરીરને જોઈએ સુવિધા, મને જોઈએ સુખ. હવે મને કેટલું સુખ જોઈએ? જોજો, હું એ જગ્યાએ પહોંચાડું છું જ્યાંથી સંબંધ શરૂ થશે. મને સુખ જોઈએ રાઈટ ફ્રોમ મી ટુ અલ્ટિમેટ સોસાયટી. કેવી રીતે? મને મનમાં એક પણ સમસ્યા ના જોઈએ. અને જો સમસ્યા આવે તો હું સમસ્યાથી નથી પીડાતો, મને તો સમસ્યાનો ઉકેલનો અભાવ હોય ને એની પીડા. જો તાવ આવે ને, મેલેરિયા હોય ને તો કોઈ પ્રોબ્લેમ નહીં, આ 2 લારીઓ ખાઓ હમણાં રવાના. પણ તાવ છે પછી ડૉક્ટર કહે તમને એઇડ્સ થયો છે, પતી ગયો. કેન્સર થયું છે, ગયા કામ છે. અથવા ઓક્સિજનનું લેવલ તો 40 બતાવે છે અને ઓક્સિજન સિલિન્ડર તો છે નહીં, અને રિપોર્ટ બતાવે છે કોરોના પોઝિટિવ, અને સીટી સ્કેન બતાવે છે ફેફસા 90% ગયા છે. પ્રાણભય ચાલુ થઈ જાય કે ના થઈ જાય?
મને સમસ્યાથી પીડા નથી, સમસ્યાનો હલ ન હોવું એ મારી પીડા છે. તો સ્વયંમાં જોઈએ સમાધાન. જો ગુજરાતીમાં સમાધાનનો મતલબ શું છે? બાંધછોડ કરવી. હિન્દીમાં સમાધાનનો મતલબ છે રિઝોલ્યુશન. એટલે લિટરેચર વાંચો, આવતી એક શિબિરમાં એવી ખબર પડી કે હિન્દીમાં શિક્ષક સોમભાઈ બોલે સમાધાન સમાધાન, કે ભાઈ શિબિરાર્થી કે આટલા વર્ષો સુધી સમાધાન જ કર્યું છે સાહેબ, કે રસ્તો જ બતાડો. એટલે ઘરમાં ખીટપીટ થતી હોય ને, તો હિન્દીમાં સમાધાનનો મતલબ રિઝોલ્યુશન છે, સોલ્યુશન, હલ, ઉકેલ. પણ હું વચ્ચે વચ્ચે હિન્દી શબ્દો એટલે બોલું છું કે પછી તમે બુક્સ વાંચો તો ગૂંચવાવ નહીં. મને જોઈએ સમાધાન. પરિવારમાં પૈસાની જ ખેંચમતાણ છે, સુવિધાની જ ખેંચમતાણ છે. પત્નીને જોઈએ ફ્રીજ, અને પતિ કે ના ફ્રીજ નથી જોઈતું, નથી લાવવું. અથવા પત્નીને જોઈએ કાર, અને એ પાછી મર્સિડીઝ જોઈએ, અને એ પાછી શોફરવાળી જોઈએ. પત્ની એટલે વ્યક્તિનું નામ નહીં, જે માગે એ પત્ની ને આપે એ પતિ, એવું માની લો. વાઇસે વર્ષા હોઈ શકે. મને જોઈએ સમાધાન. પરિવારમાં જોઈએ સમૃદ્ધિનો ભાવ. બધાને એવું લાગે કે મારી પાસે આવશ્યકતાથી વધારે છે, તો આખો પરિવાર સમૃદ્ધ પરિવાર કહેવાય. તો પરિવારમાં વસ્તુ નહીં જોઈએ, પરિવારમાં સમૃદ્ધિનો ભાવ જોઈએ. તો પ્રશ્ન પૂછે છે, ખબર પડે છે કે કેટલી વસ્તુ ભેગી કરીએ, કેટલા પૈસા ભેગા કરીએ તો સમૃદ્ધિનો ભાવ આવે? તો કે પૈસાની કોઈ ઓકાત જ નહીં, આંકડાથી કશું જ ના થાય. માણસને પોતાને સમજણ પડવી જોઈએ કે મને આટલું જોઈએ છે. ઘરમાં છે ને, છોકરા મોટા થાય ને એટલે આવા ડાયલોગ હોય. આ છોકરા ભણી લે ને એટલે આપણે નિરાશ. પછી જેવા ભણી લે ને એટલે કે આને નોકરી ધંધા હરખા સેટ થઈ જાય ને પછી આપણે નિરાશ. પછી તો પ્રવાસે જવું છે ને, ફરવું છે ને, મસ્તીથી જિંદગી જીવી. પછી કહેવાય દીકરી પરણાઈ દઈએ ને તો જવાબદારી પડતી જાય, પછી નિરાશ. પછી છોકરો ભણી લે, પરણી જાય, આ છોકરાને તે છોકરાને મોઢું જોઈને જવું છે. ક્યાંય છેડો છે? કારણ કે પોતાને જવાનો ખ્યાલ છે. એવી જો ખબર પડી જાય કે મારે અહીંયા જ રહેવાનું છે, ક્યાંય જવાનું નથી, તો ખાલી પોતાના 3-4 જણ ઉપર નજર જશે કે બધા ઉપર જશે? 780 કરોડ માણસોની સાથેનો સંબંધ સમજાય અને અસ્તિત્વની બધું દર્શન થાય તો સમૃદ્ધિનો ભાવ આવે. બધા મારા જ છે, મારી જરૂર માટે પૂરતું છે, અને હું સમાજને ઉપયોગી કંઈક કરીશ તો મારી જરૂરિયાત તો સંતોષ આવશે જ, તો સમૃદ્ધિનો ભાવ આવે. ત્રીજું, સમાજમાં અભય. બધું જ થઈ ગયું હોય. ઘણા લોકો આવા ભ્રમમાં છે કે આપણે સારું મકાન થઈ જાય, પૈસા આવી જાય, પછી આપણે કોઈ ચિંતા નહીં. અરે ઘરની બહાર તો નીકળો, સમાજમાં સુરક્ષાનું વાતાવરણ નહીં હોય, શું કરશો? તો આપણે સમાધાન એક્સટેન્ડ ક્યાં સુધી થયું? સમાજમાં અભય. અને છેલ્લે બધું સમાજે બરોબર હોય, પણ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, સુનામી, ભૂકંપ આ પણ આપણને મંજૂર નથી. તો પ્રકૃતિમાં સંતુલન હોય તો સુખ થાય. તો શરીરને જોઈએ સુવિધા, મને જોઈએ સુખ. સુવિધા કેટલી? આહાર, આવાસ, અલંકાર, દુર્ગમન, દૂરદર્શન, દૂરશ્રવણ, રોટી, કપડા, મકાન, કાર, મોબાઈલ. મને જોઈએ સુખ. સુખ કેટલું? સ્વયંમાં સમાધાન, પરિવારમાં સમૃદ્ધિનો ભાવ, સમાજમાં અભય, સુરક્ષા, અને છેલ્લે સંતુલન. બસ આટલો કાર્યક્રમ છે. મેં જીવન હું શરીર को ચલાતા હું. શ્રમપૂર્વક ઉત્પાદન કરવાથી સુવિધા મળે, અને સમજણપૂર્વક જીવવાથી સુખ મળે. રિપીટ, શ્રમપૂર્વક ઉત્પાદન કરવાથી જ સુવિધા મળે. હું ના કરું તો કોઈ કે તો ઉત્પાદન કરવું જ પડે મારે ખાવું હોય તો. શ્રમપૂર્વક ઉત્પાદન કરવાથી સુવિધા મળે, સમજણપૂર્વક બોલવાથી કે જીવવાથી? સમજણપૂર્વક યાદ રાખવાથી કે જીવવાથી? સમજણપૂર્વક જીવવાથી સુખ મળે. નિરંતર સુખી થવું હોય તો નિરંતર સમજણપૂર્વક જીવવું પડે. નિરંતર સમજણપૂર્વક જીવવું હોય તો નિરંતર જ્યાં આંટા મારતા હોઈએ ત્યાં બધે વ્યવસ્થા જોવી પડે. સ્વીકૃતિ કે ભાવ મેં જીના બરાબર સુખ, અને કોઈને અવ્યવસ્થા સ્વીકૃત છે નહીં, તો સુખનું ઇક્વેશન કેટલું સિમ્પલ થઈ ગયું. સુખ, સ્વીકૃતિ કે ભાવમાં જીના બરાબર સુખ.
સ્વીકૃતિ છે નહીં તો કે કેવળ વ્યવસ્થા નહીં. તો વ્યવસ્થા ક્યાં? તો કે પદાર્થ અવસ્થામાં, પ્રાણ અવસ્થામાં, જીવ અવસ્થામાં અને માનવમાં પણ કેવી જીવન ક્રિયા 10 ક્રિયાઓ. તો આસ્વાદનની અંદર જ્યાં સુધી રુચિમૂલક આસ્વાદન થયા કરે, હું આ ખાઉં તે પહેરું એવું થયા કરે, ત્યાં સુધી સંબંધ પર ધ્યાન ના જાય. તો સંબંધમૂલક આસ્વાદન થાય પછી મારું લક્ષ્ય શું છે? મારે નિરંતર સુખ જોઈએ છે, આ આખો સમાજ સુખી થાય. તો લક્ષ્યમૂલક આસ્વાદન થાય તો એ પ્રમાણે કાર્ય અને વ્યવહારનું ચયન થાય. હું બોલું છું ત્યારે દેખાઈ રહ્યું છે ને મનમાં, નિર્ણયની પ્રક્રિયા સતત કરી રહ્યા છીએ. વૃત્તિમાં 6 વૃત્તિ છે: પ્રિય, હિત, લાભ, ન્યાય, ધર્મ, સત્ય. હું મારું ગમતું પ્રિય, મારા શરીર માટે સારું હિત, મને શું મળશે લાભ, આમાંથી ઓપરેટ થાઉં તો મારું બધું સ્વાર્થી વલણ થઈ ગયું. મને બીજાની કંઈ પડી નથી, વનસ્પતિની નહીં, પ્રાણીઓની નહીં, માણસની. પણ ખબર પડે કે હું એકલો નથી, બધા મારી સાથે કનેક્ટેડ છે, હું બધા સાથે કનેક્ટેડ છું. તો હવે મારી વૃત્તિમાં પરિમાર્જન થાય. હવે ન્યાય, બીજા માણસનો વિચાર કરવો, સમગ્ર અવસ્થાઓનો વિચાર કરવો, ધર્મ અને આ વ્યાપક પરમાત્મામાં ડૂબેલું, ભીંજાયેલું, ઘેરાયેલું સમગ્ર અસ્તિત્વ છે, ઉર્જિત છે, નિયંત્રિત છે, સંચાલિત છે. એ સત્યની વૃત્તિથી ઓપરેટ થાઉં તો આવું બાળક જોઈએ ને તો સહઅસ્તિત્વની અભિવ્યક્તિ ખબર પડે. વિચિત્ર વર્તન જોઈએ તો ખબર પડે, ઓ ઉર્જાનો ખેલ છે. એટલે અંદર ટાઢોળું રહે, અંદર શાંતિ બની રહે. જેટલા સમય વધુ ધ્યાન જતું જાય તેટલું વધુ સમય નિરાંત રહે. આમ ક્રમશઃ સાક્ષાત્કાર થતો જાય. શેનો? મૌલિકતાનો. માણસનું શરીર ના દેખાય, માણસનું શરીર ના દેખાય, ભાવ દેખાય. મૂલ્યનો સાક્ષાત્કાર થાય. મૂલ્યનો સાક્ષાત્કાર થાય. ક્રમશઃ થતાં થતાં અવસ્થાઓમાં જે વ્યવસ્થા છે એનો બોધ થાય. બોધપૂર્ણ થતાની સાથે જ વ્યાપકમાં હોવાને કારણે બધું વ્યવસ્થિત છે એ સત્યનો કે વ્યાપકનો અનુભવ થાય. વ્યાપકનો અનુભવ થાય એટલે એનું પ્રમાણ એ પ્રમાણે જ વ્યક્તિ જીવે. ત્યાં સુધી પ્રયત્ન થાય. તો બોધપૂર્વક કેવો સંકલ્પ થાય? કેમ કરીને બધા સુખી થાય. આસ્વાદનપૂર્વક કેવું ચયન થાય? કેમ કરીને મને ફાવતું મળી જાય. બોધપૂર્વક કેવો સંકલ્પ થાય? जिसका है चिंतन बस यही कैसे हो मानव सुखमय. જેનું ચિંતન એવું થઈ જાય કેમ બધા સુખી થાય. યાદ છે ને પહેલા દિવસે સંભળાવ્યું, વંદના ઉનકી કરે जिससे सुशोभित है धरा, जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा. કોઈ માનવનો જ કૃતજ્ઞતાપૂર્વક આભાર માનવો પડશે. 180 કરોડ માનવ પૈકીનો એક માનવ એ પણ સુખી થવા ઈચ્છે છે. આવું જો જોઉં તો મેં સંપૂર્ણતાના અર્થમાં હિરણને જોયો. નહીં તો હું હિરણને જોઉં થોડો કાળા કલરનો, મેહોણાનો, અમુક ભણેલો, અમુક જ્ઞાતિનો, અમુક સંપ્રદાયનો. એમાં પાછું આપણે તો કેટલું બધું કચરો ભેગો કર્યો છે. અમુકના હાથનું પાણી ના પીવાય, રાઈટ? અમુકની જોડે બેસીને ખવાય નહીં, અમુકને તો અડાય જ નહીં. એટલે હાવ બાઘો. અને પાછું આટલું પૂરતું હોય, પછી ગ્રંથોના દાખલા આપે કે આ ગ્રંથમાં આવું લખ્યું છે. હું તમને કહું, આપણે કોઈ ગ્રંથમાં આવું નથી લખ્યું. એવા જ ગ્રંથોમાં લખ્યું છે જે હમણાં થયા. જે તુલસીદાસજીની વાત કરી હતી ને, ક્ષુદ્ર ઢોર પશુ હરી નારી એ સબ તાડન કે અધિકારી. પશુને મારવા જોઈએ, નારીને મારવા જોઈએ, ઢોલને મારવો જોઈએ અને ક્ષુદ્રને મારવા જોઈએ. તો માનવોમાં કોને કોને મારવાનું નક્કી કર્યું? ક્ષુદ્રને મારવા અને નારીને મારવા. એમને તો માનવ જ નહીં ગણ્યા. કેવળ ધ્યાન દઈએ તો ખબર પડે. મારા એક મિત્ર ડૉક્ટર નવીન કાકા મને કે, સુરેશભાઈ તમારા રસરુચિ જોતાં તમને શાસ્ત્રીય સંગીતમાં બહુ મજા પડશે. તો કાકા સંભળાવો. પછી કંઈક સંભળાવે, આપણને કંઈ મજા પડે નહીં. કારણ કે આપણા મનમાં માન્યતા એવા ઘર કરી ગયેલી ને કે આ શું ન કરે રાગડા તાણે. કારણ કે શાસ્ત્રીય સંગીતમાં બહુ પહેલાં સમય તો આ અને ઈ ચાલે, રાઈટ? આપણે કક્કો બારકડીમાં અ આ ઈ ઉ ઓ અમ આહ. એટલે હું કાકા પ્રત્યેના આદરને કારણે મૂંડી હલાયા કર્યું, પણ એ મજા ના પડે. પણ એટલું મનમાં બેસી ગયું હતું કે નવીન કાકા જિંદગીને બહેતર બનાવવામાં પ્રવૃત્ત છે.
અને મારા માટે સારું હશે તો જ કહેતા હોય, એટલે આપણે સાંભળો. એક દિવસ બધા મિત્રો નહોતા, હું એકલો એમને મળવા પહોંચ્યો અને એમણે એ દિવસે કીધું, પહેલાં વાત કીધી ને પછી સંભળાયું. એ દિવસે આમ ધ્યાન થઈ ગયું. ત્યાર પછી હું શાસ્ત્રીય સંગીત માણવા માંડ્યો. હવે શું થયું એ કહું, ઘટના કહું છું જેની સાથે સંકળાયેલી છે, એટલે સંબંધના સૂત્રમાં કામની છે. પંઢરપુર વિઠોબાજીનું મંદિર, વિઠ્ઠલનાથજીનું, કદાચ કોઈએ સાંભળ્યું હોય, મહારાષ્ટ્રમાં પંઢરપુર, રાઈટ. અને એ જે ભક્ત છે એનું જે વર્ણન આવે છે કે માતા પિતાની સેવા કરતા હતા અને ભગવાન દર્શન દેવા આવ્યા તો એને કીધું કાંઈ ઈંટ ઉપર બેસો, હું માતા પિતાની સેવા તો બંધ નહીં કરું, રાઈટ. આ વાર્તા બધાએ નિશાળમાં ક્યારેક સાંભળી વાંચીએ છીએ. ક્ષુદ્ર જાતિના ચોખા મેળા નામના એક ભાઈ, હવે જો નામ બી કેવા છે, ચોખા મેલા, ચોખ્ખો અને મેલો, એ વ્યક્તિનું નામ ચોખા મેલા. એ ભાઈને વિઠોબાજીના મંદિરની સામેની શેરીમાં રોજ વાળવાનું કામ, એ સફાઈ કામદાર. ગુજરાતમાં પણ સફાઈ કામદારો પાછળ ઝાડુ બાંધીને ચાલવું પડતું અને ઝાડુ ધસડાવવું જોઈએ, એટલે જ્યાંથી એના પગલાં પડે ને પાછળ ઝાડુ એને ભૂસતું જવું જોઈએ. આટલી ખરાબ પ્રણાલીઓ હતી. હમણાં કોઈ ક્ષુદ્ર જાતિના ભાઈ ઘોડે ચડીને લગ્ન કર્યા તો એ ગામના રજપૂતો ભેગા થઈને એને ખૂબ માર્યો. તું વળી એનો ઘોડે ચડે, એમ આવું હજી છે ક્યાંક ક્યાંક. ચોખા મેળા રોજ જે મનમાં કલ્પના કરે કે બધા લોકોને મંદિરમાં પ્રવેશવાની છૂટ છે, પણ હું ક્ષુદ્ર જાતિનો છું, મને પ્રવેશ નથી. એ વિઠોબા કંઈક તો દયા કરો, મારે તમારે દર્શન કરવા. આવું મનોમન બોલે ને ઝાડુ મારે. હવે એક દિવસ એવું થયું કે પૂજારીની ઊંઘ નહીં ઉડી હોય, એટલે પૂજારી આવ્યો નહીં અને મંદિરના દરવાજા ખુલ્લા હતા. એ ચોખા મેળા ઝાડુ મૂકીને હળી કાઢીને દોડીને મંદિરમાં પહોંચી ગયા અને વિઠોબાજીની મૂર્તિને ભેટી પડ્યા અને રડી પડ્યા. થોડી વારમાં પૂજારીઓ આવ્યા. મારી જે સ્થિતિ થાય છે એનું કારણ એ ભાવ સ્પર્શી જાય. એ પૂજારીઓએ ચોખા મેળાને મૂર્તિથી જુદા કરીને મારવાનું શરૂ કર્યું. મારતા મારતા મંદિરમાંથી બહાર ફેંક્યા. પછી બળદના પૂંછડે ચોખા મેળાને બાંધ્યા. લોકો એવું કહે છે, પુસ્તકમાં લખ્યું છે પ્રમાણે, કે બળદના ચામડા ફાટી ગયા. એટલો માર મારવા છતાં બળદ એક તસું ખસ્યા નહીં. ચોખા મેળાને મારે અને બળદને પણ મારે. અને એ દરમિયાન ચોખા મેળા આર્ત સ્વરે કે, જોહાર માય બાપ જોહાર. જોહાર એટલે મારી ઉપર દયા કરો, તમે મારા માતા પિતા છો, તમે મને શું કામ મારો. એ આર્ત સ્વરોમાં શ્રુતિ શિરોલીકર નામના એક બહેને, એ કોઈ એક નિશ્ચિત રાગ છે જેની અંદર એ ગાયું અને મને નવીન કાકાએ સંભળાવ્યું. દેટ વોઝ અ ટર્નિંગ પોઈન્ટ. એ દિવસથી હું શાસ્ત્રીય સંગીતને માણતો થયો. ખબર પડી કે શિવરંજની રાગ તો શિવ સતીના અર્ધબળેલા શરીરને લઈને બ્રહ્માંડમાં ઘૂમી રહ્યા છે. એમને રંજ થયો કે હું કેમ સમયસર પહોંચ્યો નહીં, કે સતીએ અગ્નિકુંડમાં પડતું મૂકી દીધું. આ જે રંજ થયો, ફિલિંગ ઓફ ગિલ્ટ, એ ગિલ્ટને અભિવ્યક્ત કરવાનો રાગ છે શિવરંજની. તો શિવરંજની રચના સાંભળીએ તો ખબર પડે કે ભાવતત્વમાં શું ફરક પડે, અંદર કઈ ઉર્મિઓ ઉઠે છે. મોર્નિંગના રાગો તમે સાંભળો ને એ જુદા છે ભૈરવી પ્રભાતી. એટલે આપણા દેશમાં ધ્વનિનું વિજ્ઞાન કેટલું શોધાયું હશે. એક પ્રભાતિયું ગાઉં. હે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધ્યાનમાં કોણ જાશે.
પ્રાત થયું ઉઠ જનક નંદિની, ત્રિભુવનનાથ જગાડે રે, પ્રાત થયું ઉઠ જનક નંદિની. પ્રાત થયું મન મોહન પ્યારા, પ્રીતમ શુરયા પોઢીને, પ્રાત થયું મન મોહન પ્યારા. ભૈરવી પ્રભાતી રાત. તો તમે પ્રભાતિયા સાંભળો તો તમારો એક પ્રકારનો મૂડ બને. આવું આપણે ત્યાં સંશોધન થયું તમામે તમામ રાગોમાં. મારો મિત્રો, મેં તો પ્રસંગ ખાલી કહ્યો કે ચોખા મેળાની સાથેની આ ઘટના, આ સ્વરો અને તો જ્યારે એકવાર સટીક ધ્યાન જાય પછી ધ્યાન બનેલું રહે. એકવાર તો ધ્યાન જોવું જોઈએ. એ જ નવીન કાકા પાસેથી હું પક્ષીઓ જોવાનું શીખેલો. એ આવી જ ઘટના હતી, પણ એક પૂરતી છે એટલે હવે આપણે સંબંધ ઉપર જોઈએ. તમારી સામે જે ચિત્ર છે એને અનુરૂપ હું થોડું વધારે કહેતો જઈશ. હવે માનવના સંબંધો જુઓ. પ્રકૃતિની 3 અવસ્થાઓ. પદાર્થ અવસ્થામાંથી શું કરીએ? સુવિધામાં એક છે આહાર. આહારમાં જોઈએ પાણી. કૂવો ખોદીએ. ક્લિયર? કૂવો ખોદીએ તો શ્રમ થાય. તો સુવિધાઓ મેળવવા માટે જેટલો શ્રમ કરીએ એને કાર્ય કહેવાય. કપાસ લઈએ, પછી એને વણીએ, કાપડ, શ્રમ. વાહન ચલાવીએ, આ બધું સુવિધા મેળવવા માટે કરેલો શ્રમ. શરીરનો શ્રમ થાય. માનવ સાથે કેવળ સુખ મેળવવા માટેનો શ્રમ થાય. એટલે માણસને ચલાવવા નહીં, એને કહેવાય વ્યવહાર. હવે જુઓ તમે, માનવનો પરિવાર સાથે એટલે પોતાના ફેમિલી સાથેનો સંબંધ, માનવનો સમાજ સાથે એટલે બૃહદ પરિવાર સાથેનો સંબંધ, અને માનવનો સમગ્ર અસ્તિત્વ સાથેનો સંબંધ. અસ્તિત્વ કીધું એટલે સહઅસ્તિત્વ. વ્યાપકની અંદર તમામ અવસ્થાઓ સાથેનો સંબંધ. આટલો સંબંધ છે. સંબંધનો દાયરો કેટલો છે? આટલો. હવે સંબંધમાં કરવાનું શું છે? પ્રકૃતિની 3 અવસ્થા સાથે કાર્ય કરવાનું છે. માણસ સાથે કાર્ય થાય નહીં, એને શાસન સ્વીકાર્ય નથી એટલે વ્યવહાર કરવાનો છે. અને પ્રસ્તાવની ભાષા વાપરવાની. આમ કરીએ એ ભાષા સાચી છે, આમ કરવું જોઈએ આ ભાષા ખોટી છે. જેવું જોઈએ શબ્દ આવ્યો એટલે જજમેન્ટ લઈ લીધું. તારે આમ કરવું જોઈએ, તમારે આમ કરવું જોઈએ, આમ તો કરાતું હશે, આમ તો નહીં કરવું જોઈએ, એણે આમ કરવું જોઈએ. સોમ કાકા, તમારે પીળો જબ્બો ન પહેરવો જોઈએ. પીળો જબ્બો એ સુરેશ પટેલનો ઇજારો છે. એટલે હું કરું તે સાચું અને બીજા કરે તે ખોટા. મારો એકાંગી દ્રષ્ટિકોણ. કેમ? મારું ધ્યાન હજી બહાર ગયું જ નથી. મારું ધ્યાન બીજા માનવ તરફ ગયું જ નથી. બીજા માનવને પ્રશ્ન પૂછવો પડે, સંવાદ કરવો પડે તો ખબર પડે કે એ એમ કેમ કરે છે. આપણા મનમાં પહેલેથી જ ઇન્ટેન્શન ફિક્સ થઈ ગયો છે કે આ તો યોગ્ય કરે જ નહીં. આખી બધી જ સંબંધની પીડા એક શબ્દમાં સમેટી લેવી હોય એનું નામ છે અવિશ્વાસ. જો મદનભાઈ, તમારો કોઈ પરમ મિત્ર હોય, એ તમને મદન કહે, મદનલાલ કહે, મદન કુમાર કહે, કે સાવ છેલ્લે એમ કે ગધેડા તું સાંજે પિક્ચર જોવા આવી જજે, તો તમને ખરાબ લાગશે? નહીં લાગે. મિત્ર છે, વિશ્વાસ છે, ખબર છે કે મારું અપમાન કરવા માગતો નથી. વિશ્વાસ કેવી રીતે આવે? કોઈ માણસ તમને દુઃખી કરવા ઈચ્છતો નથી, એ તો પોતે જ સુખી થવા ઈચ્છે છે, પણ એને ભ્રમ છે એટલે આવું કર્યું. આવું દ્રઢ થાય તો વિશ્વાસ આવે, નહીં તો વિશ્વાસ આવે નહીં. કેટલા સંબંધ છે? માત્ર આટલા જ છે. આનાથી વધારે સંબંધ નથી. તાકાત લગાડી લો કોઈ દેખાતો હોય તો. જોઈ લઈએ સંબંધ. માતા પિતા, પુત્ર પુત્રી. કોઈ પણ બાળક સરવાળે અસ્તિત્વમાં કેવી રીતે આવે છે? કોઈ માતા પિતા થકી જ આવે છે. આકાશમાંથી ટપકતું નથી. એને ત્યજી પણ દીધું હોય ને બાળકને, તો પણ માતા પિતા થકી જ બાળક આવે છે. એટલે એક સંબંધ છે માતા પિતા અને પુત્ર પુત્રીનો. જે માતા પિતાના ત્યાંથી 2 માનવ શરીરો આવે છે એનું નામ કીધું ભાઈ બહેન. જો આ 7 સંબંધો અત્યારે શરીરલક્ષી સંબંધો છે. પછી હું તમને જીવનલક્ષી સંબંધોની વાત કરીશ. પછી સંબંધ છે એવો કે જેમાં એક પાત્ર સાથે તમે જિંદગીના તમામ વર્ષો વિશ્વાસપૂર્વક જિંદગી જીવવાનો નિર્ણય કરો છો. એ સંબંધનું નામ છે પતિ પત્ની. ભારતના ડાયા માણસોએ આના માટે પ્રતિજ્ઞા નક્કી કરી કે ખાલી ગોળ ગોળ ફરીને ખાઈ પીને છૂટાને જ પડી જવાનું. પ્રતિજ્ઞા લો.
સપ્તપદીની પ્રતિજ્ઞા. એમાં એક પ્રતિજ્ઞા એવી છે કે હું મોક્ષ માર્ગમાં તમારો સાથ દઈશ. મોક્ષ એટલે મુક્તિ, મુક્તિ એટલે તમામ પ્રકારના બ્રહ્મથી મુક્તિ એટલે મોક્ષ. આપણે ત્યાં મોક્ષની કલ્પના કેવી છે? એક સંપ્રદાયમાં એવી છે કે ઉપર જવાનું છે. મને ક્યારેય એ સમજાતું નથી કે આટલું ભૂગોળ જાણી તો પછી દર વખતે ઉપર ઉપર શું કરીએ છીએ? પૃથ્વી ગોળ ફરી જાય છે, જે ઉપર હોય છે નીચે જતા રહે છે, અને અસ્તિત્વમાં ડોક્યું કરીએ છીએ ખબર પડે છે કશું ઉપર આગળ પાછળ એવું બી છે જ નહીં. બધું અસીમ અવકાશમાં ગોળ ગોળ ફરે જાય છે. આમાં ક્યાં ઉપર નીચે કરવાનું? ઓકે, તો પતિ પત્ની સંબંધની બીજો એક પ્રતિજ્ઞા છે સપ્તપદીની. આ ફેરો ફરીને હું મિત્ર થઈશ. પછીનો સંબંધ છે મિત્ર મિત્ર સંબંધ. તો એક મિત્ર અને બીજા મિત્ર પાસે કોઈક અપેક્ષા છે, એક પતિને પત્ની પાસે અપેક્ષાઓ છે. ગુરુ શિષ્ય, અહીંયા કઈ પ્રકારની અપેક્ષા છે? શિષ્યને જિજ્ઞાસા છે, ગુરુ પાસેથી જિજ્ઞાસા તૃપ્તિની અપેક્ષા છે. અને ગુરુને કેવા શિષ્યોની અપેક્ષા છે? જિજ્ઞાસુ સંખ્યાની અપેક્ષા છે કે જિજ્ઞાસાની અપેક્ષા? આપણી વચ્ચે તાલેગઢના શિક્ષકો છે, પ્રિન્સિપલ બેન છે, એમને ખબર હશે. અને મને તો બિલકુલ રોજે રોજની અનુભૂતિ છે. જ્યારે કોઈ જિજ્ઞાસાભેર પ્રસ્તુત થાય ને એટલે તૃપ્તિ થાય. મારું બેકગ્રાઉન્ડ એન્જિનિયરિંગનું છે, પણ મેં એન્જિનિયરિંગ છોડી દીધું અને હું મેનેજમેન્ટ ટ્રેનર થયો. કોર્પોરેટમાં મેનેજરનું ટ્રેન કરવું, કામ તો શિક્ષકનું જ છે. એટલે મેં તમને ટાઈમ મેનેજમેન્ટની મારી જે સ્ટોરી કીધી હતી કે ગામ બધામાં ટાઈમ મેનેજમેન્ટ કરું, ઘરે મારી પત્ની રાહ જોયા કરે, સમયસર ના પહોંચું. તો શિક્ષક કર્તવ્યને કારણે એવું થાય. પેલા કોઈ પૂછે ને એટલે આમ ઘટમાં ઘોડા થનગને નાતમ વીંજે પાંખ, એમ થાય કેમ કરીને બધું સમજાઈ દઉં. રાઈટ, એવું થાય. મને હજી સુધી થાકનો અનુભવ નથી થયો સમજાવવાની પ્રક્રિયામાં. એ વ્યવસાયમાં તો ત્યારેય નહીં અને જીવન વિદ્યામાં હવે ત્યારેય નહીં. તો ગુરુ શિષ્ય સંબંધ, પછી સાથી સહયોગી. આપણે આટલે સુધી જે સંબંધો જોયા અને હવેના જે સંબંધોમાં થોડો ડિફરન્સ છે. સાથી સહયોગી એટલે કોઈ કંપનીમાં કામ કરતા હોય, કોઈ શાળામાં કામ કરતા હોય, જે તમારા ડાયરેક્ટ પરિવારમાં નથી, જેની સાથે તમારે બધો સમય નથી ગાળવાનો, એ તમારા કોઈ કામમાં સહકાર કરી રહ્યા છે, એ સાથી સહયોગી સંબંધ. પછી ગુજરાત સરકાર જોઈએ તો શિક્ષણ વિભાગ એક વ્યવસ્થા, ગુજરાત સરકારની વ્યવસ્થામાં ભાગીદારી, એ અર્થમાં વ્યવસ્થા અને સમગ્ર વ્યવસ્થામાં ભાગીદારી. સંબંધો માત્ર આટલા છે. હવે આનાથી બહારના કોઈ સંબંધો હોય તો કહો. મેં એવો પ્રસ્તાવ મૂક્યો છે, અસ્તિત્વમાં કુલ સંબંધ ખાલી આટલા જ છે, આની સિવાય કોઈ સંબંધ નથી. કોઈ ક્વેશ્ચન? કોઈ ક્વેશ્ચન નહીં? બોલો બોલો, પૂછો પૂછો, માઇક આપો. સર, તો માસી માસા ફઈ ઈ આમાંથી કેમ આવે? હા, ખૂબ સુંદર. પહેલો સંબંધ જે માતા પિતા સંબંધ છે ને, મામા ફુવા અને માસા એ પિતા બરાબર જ છે. મામી માસી ફોઈ એ માતા બરાબર જ છે. હવે એવું કેવી રીતે? પોઈન્ટ જ છે ને. એટલે મેં કીધું આ બધા સંબંધોને મેં જીવન સ્વરૂપમાં સમજીએ. હું શરીર છું કે હું જીવન છું? હું શરીર છું કે જીવન છું? હું જીવન છું. તમે શરીર છો કે જીવન છો? જીવન છો. જો બે જીવન છે અને બે શરીર નથી, એ તો શરીર ચલાવે છે, તો સંબંધ બે શરીર વચ્ચે આપલેનો છે કે બે જીવન વચ્ચે ભાવનો છે? એક જીવનનો બીજા જીવન વચ્ચે ભાવનો છે ને. તો માતા પિતા શરીરનું નામ છે કે ભાવનું નામ છે? તો જે વ્યક્તિ તરફથી તમને મમતાના ભાવની અનુભૂતિ થાય એ માતા. તો તમે જોશો કે શરીરના પોષણનો ભાવ એટલે મમતા. ઓકે, ભાવની વ્યાખ્યા કરું છું તમને. મમતા નામના ભાવની વ્યાખ્યા શું છે? શરીરના પોષણનો ભાવ. તો મામી તરફથી કે મામા તરફથી, માતા તરફથી કે પિતા તરફથી, ભુવા કે ફોઈ તરફથી. તો સ્ત્રી પુરુષ નહીં, મમતા જ્યાંથી આવી એમાં. પિતા માટે સામાન્ય રીતે વાત્સલ્ય શબ્દ વપરાય. તો શરીરના રક્ષણનો ભાવ એટલે વાત્સલ્ય. તો મામા મામી ફુવા ફોઈ માતા પિતા, આ છ જગ્યાએથી રક્ષણ અને પોષણ થાય તો એ બધા માતા પિતાના સ્થાને થઈ ગયા.
સિમ્પલ સિમ્પલ. હજી લોહીની વાત ચાલે છે, પણ હું તો શરીર નથી ને. તો સંસારભરની જેટલી સ્ત્રીઓ પરબથી મને મમતાના ભાવનું આસ્વાદન થાય એ બધી માં. આ એક મંગલ વેલામાં તમામ વિકાર ધ્વંસ થઈ જાય. ધ્યાન જાય તો શરીરને બદલે ભાવ તરફ ધ્યાન ગયું. તો તમામ મોટી ઉંમરની સ્ત્રીઓ માં બરાબર. કેટલું સિમ્પલ, કેટલું સિમ્પલ. એક પ્રસંગ કીધો હતો ને રેલવેના પ્રવાસનો, લેડી માટેનો. સહજ રીતે સ્ફુર્યું ને મેં બોલ્યું, આપણે તો ભારતીય તો બધા બહુ ભાગ્યશાળી છીએ. આપણા વડવાઓએ ઘણું બધું આપણને ભાવતત્વ પુષ્ટ કરવાનું સાહિત્ય રચ્યું છે. ધરતી માતા, ગાય માતા, સંસ્કૃત માતા, ભારત માતા. કીધું છે કે નથી કીધું? વેદ માતા. જ્યાં જ્યાંથી સમજણનું પોષણ થયું, શરીરનું પોષણ થયું, બેયને માતા કીધી. તો જીવનના અર્થમાં મારી સમજણનું પોષણ કરે તે મારી માં, મારી સમજણનું રક્ષણ કરે તે મારા પિતા. માતા પિતા સંબંધ થઈ ગયો સ્પષ્ટ. સવાલનો જવાબ મળી ગયો. હવે બીજો સંબંધ છે ભાઈ બહેન. મારી માના શરીરમાંથી આવે એ મારો ભાઈ, એવું સમાજે શીખવાડ્યું છે. મારી માના શરીરમાંથી આવે એ જ મારો ભાઈ, અને મારી માના શરીરમાંથી આવે એ મારી બેન. હવે હું કોણ છું? જીવન. હું જીવન છું, શરીર છું? જીવન. તો જીવન તરીકે મારો સંબંધ શરીર સાથે છે કે જીવન સાથે છે? જેની સાથે ભાઈ જેવો ભાવ થાય તે ભાઈ, બેન જેવો ભાવ થાય તે બેન. પરસ્પર સહકાર અને સહયોગ. ભાઈ બહેન સંબંધ જોઈ લો. ભાઈ બહેન સંબંધ કેવો હોય? ભાઈ તારા માટે પૂરી લાવું બેન. શરીરનું પોષણનું કામ કરતી હોય એટલે માની જેમ કામ કરતી હોય. રાઈટ. વરસાદ પડતો હોય તો ભાઈ તને છત્રી ઓઢાડી દો. રક્ષણ. તો પ્રત્યેક રક્ષાબંધનમાં શું થાય? એક બેન એના ભાઈની રક્ષાની કામના કરે છે તો વાત્સલ્યમાંથી ઓપરેટ થાય. તો ભાઈ બહેન સંબંધની અંદર જુઓ, લગભગ સમવયસ્ક હોય, સહેજ 1-2 વર્ષ આગળ પાછળ હોય, તો સહકાર સહયોગ બધા જ કાર્યોમાં હોય, એકબીજાને ઉપયોગી થતા હોય, પૂરક તો હોય જ. આવું જ્યાં જ્યાંથી થાય તે ભાઈ. ક્યાં છે પ્રકાશ? જો પ્રકાશ જ બોલાઈ જાય છે. રાજુ, જ્યારે રાજુભાઈ ઊભા થાવ, વિરેનભાઈ તમને જુએ. કારણ કે વિરેનભાઈ મહેમાન છે આજે, એમને ખબર નથી, બાકીના મિત્રોની સ્ટોરી ખબર છે. રાજુ મને મોટા ભાઈ ગણે છે. રાજુ અનાવાડિયા સુરેશ પટેલ, રાઈટ. અને મણિબા ક્યાં ગયા? મણિબા અત્યારે બેઠક બાજુ આ જઈ રહ્યા છે. બેન જે જઈ રહ્યા છે એમને જુઓ, એમનું નામ મણિબા છે અને એ રાજુભાઈના શરીરના અર્થમાં માતા છે. મારા પત્નીએ શિબિરમાં એક દિવસ પાણીનો ઈશારો કર્યો, યાદ દેવડાવ્યું મને કે પાણી પી લો. હું ભૂલી જાઉં ઘણીવાર પાણી પીવા. મણિબાઈએ જોયું, સાંજે મારી પત્નીને શું કહે, મારો દીકરો સોરાઈ જાય છે, તું પાણીનો ઈશારો દર અડધો કલાકે કરતી રહેજે. સીધો જ હક. સમજાય છે? તો ભાવથી માતા કે શરીરથી માતા? તો રાજુનો માં જણ્યો ભાઈ પ્રકાશ. જે દિવસે એનું શરીર શાંત થયું એ દિવસથી રાજુએ મને પ્રકાશની જગ્યાએ સ્વીકારી લીધો. ભાઈનો ભાવ થઈ ગયો. એટલે મેં પહેલે દિવસે કહ્યું હતું, 2 ભાઈઓ વચ્ચેના પ્રેમની અભિવ્યક્તિ એટલે આ શિબિર. સમજાય છે? લેવડ દેવડ ખાણી પીણી એ બધો ગૌણ કાર્યક્રમ છે. એ મુંબઈ રહે, હું ગાંધીનગર રહું, રાઈટ. કંઈ થોડું મળી શકાવાનું છે રોજે. પણ જ્યારે મળીએ ત્યારે જરા પણ વાસીપણાનો ભાવ ના હોય. એમ જ છે કે હજી કાલ તો વાત થઈ હતી, એવો જ ભાવ હોય ને. તો ભાઈ અને બહેનનો સંબંધ કે બીજા કોઈ પણ સંબંધો, બે જીવન વચ્ચે ભાવના સંબંધ છે. હવે જો ભાવ એટલે લાગણી નહીં, લાગણીમાં એ અભિવ્યક્ત થાય. ભાવ એટલે બહુ મોટી વસ્તુ છે. હવે એ સમજાવું છું.
કંઈક છે એટલે કે ભવ, ભવની સ્વીકૃતિ છે એટલે ભાવ. એને હું જોઉં અને મને એમ થાય આ ભાઈ છે તો ભાઈ, નહીં તો નહીં. નહીં તો રાજુ અનાવડિયા, ડાયમંડ બિઝનેસમેન ફ્રોમ મુંબઈ છે. ભાવ એ જેમ છે એમ જ મારી અંદર સ્વીકૃતિ છે, ભાવ. આ ખબર પડી? કંઈક છે એની મારી અંદર સ્વીકૃતિ છે તો ભાવ. હવે લાગણીઓ એટલે શું? પાંચેય ઇન્દ્રિયોના સન્નિકર્ષમાં ગમતું આવે એટલે અપ્સ અને અણગમતું આવે એટલે ડાઉન. એટલે લાગણી ઊંચી નીચી થયા કરે. હવે ભાવ ઊંચો નીચો કેમ ના થાય? એક માને પોતાના દીકરા પ્રત્યેનો મમતા અને વાત્સલ્યનો ભાવ નિરંતર છે. દીકરો હોય તોય ભલે, ન હોય તોય ભલે, સામે હોય તોય ભલે, દૂર હોય તોય ભલે, એ ભાવ નિરંતર છે. આવું કેટલાને સમજાય છે? એમાં એવું નથી કે ગુરુવારે દીકરા પ્રત્યેનો ભાવ નાબૂદ થઈ ગયો. આ વાત્સલ્યનો ને મમતાનો ભાવ નિરંતર છે. એટલે કંઈક છે એનું મારી અંદર સ્વીકૃતિ છે, એ પણ છે. હું નિરંતર છું, પેલું નિરંતર છે. તો દરેક શરીર યાત્રામાં શેની પુષ્ટિ થવી જોઈએ? ભાવની પુષ્ટિ થવી જોઈએ. કેવી રીતે પુષ્ટ થાય? અસ્તિત્વની જેટલી વ્યવસ્થાઓ તરફ ધ્યાન જતું જાય, એનું હોવાની સ્વીકૃતિ થતી જાય. એ જેમ છે તેમ. જો મિત્રો, પાણી જોતાની સાથે મનમાં પોષણનો ભાવ થવો જોઈએ. જો થાય તો પાણી પ્રત્યેનો વ્યવહાર બદલાઈ જાય. આમ તો પાણી જીવંત નથી, પણ મેં ભાષા એવી વાપરી. પાણી તો પદાર્થ અવસ્થા છે, તો પાણી પોષણના અર્થમાં છે, એનું પ્રયોજન પોષણના અર્થમાં છે. એવી મારી અંદર સ્વીકૃતિ થાય તો પાણી પ્રત્યેનું કાર્ય બદલાઈ જાય. તો સંસારના તમામ માનવો આપણી સામે આવે અને કેટલી સિમ્પલી કેટેગરાઇઝ કરી શકો. બધા મોટા પિતા બરાબર, બધા મોટી બા બરાબર, બધી સમવયક સ્ત્રીઓ બેન બરાબર, બધી નાની દીકરીઓ બરાબર, બધા નાના દીકરાઓ બરાબર. હવે ભાવથી હું ઉભરાવ તો મારું સુખ પાકું કે નહીં? કેટલાને આવું સમજાય છે? બહુ સિમ્પલ છે. મારું તો સુખ પાકું થઈ ગયું. હવે માણસો તો મળ્યા જ કરવાના. સતત જ અંદર ભાવ પુષ્ટ થયા કરે તે સુખ થઈ ગયું. જો નિરંતર સુખનો રસ્તો બતાવ્યો છે. હવે દુઃખી થવાનો માર્ગ બી છે જ આપણી જોડે. મારું ને તારું કટસર કાંકર છોકરો હાવ ગયેલો છે, એની જોડે સંબંધ નહીં રાખવાનો. એટલે આ રાખવાનો ક્યાં છે? સંબંધ છે જ. એક પણ અસ્તિત્વમાંથી કોઈની સાથે સંબંધ બનાવવાનો છે જ નહીં, ખાલી ઓળખવાનો જ છે. આપણી તાકાત નથી સંબંધ બનાવી શકે. એ તો સહઅસ્તિત્વની ખૂબી છે. બધું એકબીજા ઉપર પ્રતિબિંબિત છે. પહેચાનના, નિર્વાહ કરના, માનના, જાનના, ઓલ સેટ. ખાલી જોવાનું, સમજવાનું. તો ભાઈ બહેન સંબંધ ક્લિયર થઈ ગયો. હવે મિત્ર મિત્ર સંબંધ. જેમ મનની અંદર પ્રવેશ થઈ જાય એને મંદિર કહીએ, એમ સમજણના રસ્તે જે સહયોગી થાય એ મિત્ર થયો. એક મિત્ર બીજા મિત્ર કે ચાલ ભેગા થઈને સિગરેટ પીએ. આપણે કોને કહીએ છીએ? કેટલી ઉપર ભેગા થઈને ચા પીવા બેસે એને મિત્ર કહીએ. વ્યવસાયની અંદર કેઝ્યુઅલી ક્યારેક ક્યારેક મળીએ એને મિત્ર કહીએ. જો અહીંયા સાથી સહયોગી શબ્દ જુદો મૂક્યો છે. ભાઈ બહેન સંબંધ અને મિત્ર મિત્ર સંબંધ લગભગ સમાન છે. ફરક કેટલો છે? ભાઈ બહેન લગભગ પરિવારમાં સાથે રહે છે, જ્યારે મિત્ર સાથે નથી રહેતા. મિત્રની કોઈ વય નથી, ઉંમર સાથે એને કંઈ લેવા દેવા નથી. એટલે કોઈ પણ તમારું મિત્ર હોઈ શકે. પતિ પત્ની સંબંધમાં કેટલું સુંદર કહ્યું છે. મને આખો સુભાષિત તો યાદ નથી, પણ કાર્યેષુ મંત્રી, ભોજનેષુ માતા, શયનેષુ રંભા. પત્નીનું આવું વર્ણન છે. શયનખંડમાં જે પત્ની છે, શરીર સંબંધ. બાકી ભોજન કરવા બેસું ત્યારે એ માતા છે, અને હું કોઈ કામ કરવા બેસું ત્યારે મંત્રી છે. મતલબ કે એનો ઓપિનિયન મેટર કરે છે. કેટલું ઊંચું કોઈકે જોયું તો છે. એટલે સપ્તપદીની પ્રતિજ્ઞામાં કહે છે મિત્ર થઈશ. વચન આપું છું, મિત્ર થઈશ. તો મિત્ર મિત્ર સંબંધ એવો છે જ્યાં તમે મોકળાશથી પોતાની જાતને વ્યક્ત કરો છો. પણ કયા અર્થમાં? સમજણના અર્થમાં. બધું જીવનના અર્થમાં લેવાનું. એટલે બધા સંબંધો એકદમ સરસ થઈ જશે. જેટલા મિત્રો છે એની સમીક્ષા થઈ જશે.
અમારા એક મિત્ર, અમે ફોરેસ્ટમાં ગયા, માઉન્ટેનને કારણે દોસ્ત થયેલા. મને કે ફોરેસ્ટમાં છે ને 30 રૂપિયાની એન્ટ્રી ફી છે, આપણી જોડે 40 જણા છે, 1200 રૂપિયા થાય. 200 રૂપિયાની ટિકિટ લેવાની, 100 રૂપિયા પકડાઈ દેવાના, એટલે પતી જાય કામ. સાંભળ્યું તમે? 1200 રૂપિયા નહીં આપવાના, 100 રૂપિયા કરપ્શન કરવાનું અને 200 રૂપિયાની ટિકિટ લેવાની, એટલે આપણું કામ પતી જાય. હવે હું એની હામાં હા કરું તો મિત્ર કહેવા મારે શું કહેવું પડે? ભાઈ કામ પતી ના જાય, કામ બગડી જાય, આ ફોરેસ્ટ નહીં હોય તો શું કરશું? આ ફીસ શેની લે છે કે જેથી એરા ગેરા ફાલતુ ઘૂસી ના જાય, કપાણ ના થાય. અને આપણે જો એને ભ્રષ્ટ બનાવીશું તો એ કાલે લાકડું લઈ જનારની કરપ્શન કરીને લાકડું લઈ જવાનું કરશે. આવું કરાય નહીં. પૈસા બચશે થોડા, પણ આવું કરાય નહીં. આપણા જેટલા પાર્ટિસિપન્ટ મિત્રો છે બધા આપશે, ટ્રેકિંગના આવેલા છે, ખર્ચ થશે. આવું કરાય નહીં. તો હું મિત્ર, નહીં તો મિત્ર કહેવાય. હવે સમજાય છે? સમજણના રસ્તે અગ્રસર થાય, રસ્તો બતાડીએ મિત્ર, જેની આગળ તમે વ્યક્ત કરી શકો મને સમજણ નથી પડતી તો પાડે. મિત્ર મિત્ર સંબંધ, ગુરુ શિષ્ય સમજાઈ ગયું છે. સાથી સહયોગી. હવે 2 શબ્દો નવા આપું છું. સંપર્કમાં કર્તવ્ય અને સંબંધમાં દાયિત્વ. તમે ટ્રેનમાં પ્રવાસ કરતા હો, કોઈક તમને મળે ઘરડી વ્યક્તિ, એનો સામાન તમે ગોઠવી આપો, સંપર્ક થયો છે, એમાં તમે કર્તવ્ય કર્યું. પણ તમારી બાનો સામાન તો તમારે જાતે જ મૂકવો પડે ને, એ જવાબદારી તો ઘરેથી જ નક્કી થઈ જાય ને. તો જેટલા સંબંધો સ્વીકાર્યા છે એ સંબંધમાં જવાબદારી, અને જે સંપર્કો થયા છે એમાં કર્તવ્ય. બંનેનો સોર્સ ક્યાં? સમજણ. બંનેનો સોર્સ ક્યાં? સમજણમાં. પછી નાની વ્યવસ્થા અને મોટી વ્યવસ્થા. જેમ શરીરમાં નાની વ્યવસ્થા કિડની, લંગ્સ, હાર્ટ, બ્રેન, આખી મોટી વ્યવસ્થામાં ભાગીદારી છે. એમ પદાર્થ અવસ્થા પોતાનામાં વ્યવસ્થા, સમગ્ર અસ્તિત્વમાં ભાગીદારી. બધી જ અવસ્થાઓ પોતાનામાં વ્યવસ્થા, સહઅસ્તિત્વમાં ભાગીદારી. એમ જ માનવકૃત વ્યવસ્થા, શિક્ષણ, જ્યુડિશરી, હેલ્થ, રેવન્યુ, જે પણ ડિપાર્ટમેન્ટો છે સરકારના, એ બધી એક વ્યવસ્થા છે. કોઈ કંપનીની અંદર એક બ્રાન્ચ અને આખી સંસ્થા, એક નિશાળ હોય એની અંદર શિક્ષકો હોય વિવિધ વિષયના, તો જે તે વ્યવસ્થા એક નાનકડી વ્યવસ્થા છે. જેમ કે ફિઝિક્સની લેબોરેટરી એક વ્યવસ્થા, સમગ્ર શિક્ષણની પ્રક્રિયામાં ભાગીદારી. આમ નોકરી, ધંધા, વ્યવસાય એક બ્રાન્ચ, તો સમગ્ર કંપનીની વ્યવસ્થામાં ભાગીદારી. તો બ્રાન્ચો પરસ્પર એકબીજાના સુમેળમાં કામ કરે. બ્રાન્ચની અંદર કામ કરવાવાળા માણસોનો અલગ અલગ કામગીરીઓ હોય, એ એકબીજાના સુમેળમાં કામ કરે છે. બરાબર? તો આપણે મીઠાઈની દુકાન છે તો ફૂડ ગ્રેડનો તમે રંગ વાપરતા હશો. હવે ફૂડ ગ્રેડનો રંગ મોંઘો આવે અને પેલું રસાયણ, ઝેરી રસાયણ સસ્તું આવે. હવે પાર્ટનર એક જણ એવું કહે કે મદનભાઈ બધું હાલે રહ્યા, આપણે નાખો ને. એ વખતે મદનભાઈ કહે કે નો, આવું ના થાય, સમજણમાંથી આવે. રાઈટ? તો એ વખતે નાની વ્યવસ્થા અને મોટી વ્યવસ્થા, સાથી સહયોગી, એ બંને કામ કરશે. તો નાની વ્યવસ્થા રસોડાની એ આખી દુકાનની વ્યવસ્થામાં ભાગીદારી છે. તો નાની વ્યવસ્થામાં ખટપટ થાય એટલે મોટી વ્યવસ્થા ડિસ્ટર્બ થઈ જાય. ધંધાઓ તૂટી કેમ જાય છે? ધંધાઓ વિકસી છે કેમ? ધંધાનો કે નોકરીનો એક નાનો પાર્ટ ક્રમશઃ મોટી અસર પાડે. એટલે એક ફોરેસ્ટ ઓફિસર કરપ્ટ કરો એટલે ધીમે ધીમે ડિપાર્ટમેન્ટ કરપ્ટ થાય. દર્શન પછી શું થશે ખબર છે? આગ લાગશે. એક વિચાર ખોટો કરશો ને તો ખબર પડશે આ વિચાર પછી કાર્યમાં પરિણમશે. કાર્ય ક્યારેક મારે પણ ભોગવવાનું આવશે. હવે તમે આને જ્યારે જુઓ ત્યારે તમને જિજ્ઞાસા દેખાય છે, ક્યુરિયોસિટી, એને બધું જાણવું છે, આ કેમ છે. તો આપણે સંબંધો જોઈ લીધા, હવે મૂલ્ય જોયું. આપણે વાત થઈ ગઈ છે બે માનવોને જોડવા સમાનતા છે એની. રૂપ, બળ, ધન, પદ સ્થાયી નથી, એક જ આધાર છે સમાનતાનો આધાર. બધા સુખી થવાય છે સમાનતા. આ બધા સંબંધોની વાત થઈ ગઈ.
હવે મૂલ્ય. આ તમને બહુ સાફ ના દેખાય તો પણ મૂંઝાશો નહીં, મૂળ વસ્તુ સમજવાની છે. અસ્તિત્વમાં જે કંઈ છે એનો હોવાનો અર્થ છે, અને એ અર્થ મૌલિક છે. એ મૌલિકતાની મારી અંદર સ્વીકૃતિ થાય એનું નામ મૂલ્ય. પાણીનો ગ્લાસ છે, મારી અંદર ખબર પડે કે આ પોષણના અર્થમાં છે, તો એ પાણીનું મૂલ્ય થયું. નહીં તો પાણી પોતે H2O પદાર્થ અવસ્થાનો એક એકમ છે. તો અસ્તિત્વમાં જે કંઈ છે એનું મૂલ્ય છે, એની મૌલિકતાથી. તો જોઈએ, જળ પ્રકૃતિથી શરૂ કરીએ. જળ પ્રકૃતિમાં પદાર્થ અવસ્થા, પ્રાણ અવસ્થા અને પ્રાથમિક કક્ષાની જીવ અવસ્થા પણ લઈ લીધી, એટલે ત્યાં જીવ અવસ્થા શબ્દ લખ્યો છે. બે મૂલ્યો છે, વસ્તુ મૂલ્ય અને કલા મૂલ્ય. વસ્તુ મૂલ્ય એટલે વસ્તુની ઉપયોગિતા શું, અને કલા મૂલ્ય એટલે એ વસ્તુનું ડેમોન્સ્ટ્રેશન કરીને સમજણનો કોઈ સેતુ બીજા માનવ સાથે બાંધી શકીએ છીએ. હવે જેમ કે કોઈ પિક્ચર, કોઈ પેઇન્ટિંગ, એ પેઇન્ટિંગથી તમે સમજણનો કોઈ મેસેજ આપી શકો છો? આ એક કમ્પાઇલેશન જુઓ. આ એક ચિત્ર છે, આમ તો પિક્ચર છે. ના દેખાય. હવે દેખાયું? તમે જોશો કે હાથી એક સિંહનું બચ્ચું લઈને જઈ રહ્યો છે, બાજુમાં સિંહણ ચાલી રહ્યું. આમ તો આવું પ્રકૃતિમાં સંભવે નહીં, પણ આ ચિત્રની મદદથી તમે કોમ્યુનિકેટ કરી શકો કે નહીં? આ લાઇટો બંધ થાય થોડીક વાર. હવે દેખાય છે? થોડું દેખાય છે ને? મેં શું કીધું છે? હું તમને કલા મૂલ્યની વાત કરી રહ્યો છું. તમે કોઈ ચિત્ર કે શિલ્પની મદદથી કોઈ સમજણનો સેતુ સમજાવી શકો છો, સમજણનું બિંદુ સમજાવી શકો છો. કમસે કમ આમાં સહઅસ્તિત્વ તો દેખાય છે ને? એક હિંસક છે, ક્રૂર છે, બીજું શાકાહારી છે, છતાં બંને સાથે છે. આમાં તમને કોઈ સંદેશો દેખાય છે? રણની અંદર એક ઝાડના છાયા નીચે બધા ઘેટાઓએ આશરો લીધો છે. આવા ચિત્રોની મદદથી તમે કોઈ સમજણનો મુદ્દો આપી શકો તો કલા મૂલ્ય. નહીં તો કાંઈ સમજણ પડતી નથી એવા ભંગાર ચિત્રો હોય છે, પણ મોડર્ન આર્ટ કહેવાય, લાખ લાખ રૂપિયામાં વેચાય. જેમાં જરાય સમજણ ના પડે એ ચિત્ર બહુ મોંઘા હોય. અને કેમ મોંઘા હોય? કે કલાકાર હોય ને એને બધા માનતા હોય, માનના. આપણે ત્યાં સમાજમાં બાપુઓ નથી હોતા, જાત જાતના બાપુઓ અને ગુરુ. લોકો માને એટલે ચાલે. એમ ચિત્રો અને ચિત્રકાર વિશે માનવાનું થાય. આસફાલ્ટના કોન્ક્રીટના રોડ ઉપર થાંભલાનો જે છાંયો પડે છે ત્યાં કબૂતરા બેઠા છે. આવા ચિત્રોની મદદથી આપણે કોમ્યુનિકેટ કરી શકીએ કે આપણે શું કરીએ છીએ અને બીજી અવસ્થાઓ પર એની અસર શું થાય છે. આ બધા ચિત્રો મેં ખાસ કરીને વૃક્ષોના સંદર્ભમાં ભેગા કરેલા કે ભાઈ વૃક્ષોનું મહત્વ શું છે સમજવું તો આપણે એકલા નથી, બીજા નહીં જીવવાનું. તો કલા મૂલ્ય હું માનું છું તમને ખ્યાલ આવ્યો છે. ફરી પાછા પ્રેઝન્ટેશનમાં જઈએ. તો હવે જો ઉપયોગિતા મૂલ્ય કહીએ તે બધું પોષણ સંરક્ષણના અર્થમાં છે. તો જેટલા ખોરાકો શરીરના પોષણના અર્થમાં, રાઈટ, ઘર શરીરના રક્ષણના અર્થમાં. આનો મતલબ શું? આપણે ઘરની કોઈ વસ્તુને ચોંટી જઈએ છીએ, એ વસ્તુ વેચવામાં આપણને વાંધો આવે, કોઈ વસ્તુ આપવામાં પ્રોબ્લેમ થાય. જે વસ્તુની કોઈ ઉપયોગિતા છે, મારા માટે નથી પણ બીજા કોઈક માટે છે, એને તે આપી દેવું, એ એનું ઉપયોગિતા મૂલ્ય થયું.
નહીં તો કોઈ મૂલ્ય નથી. ખ્યાલ આવે છે? હવે કલા મૂલ્યમાં લખ્યું છે ન્યાય ધર્મ સત્ય, કારણ કે મેં તમને સમજાવી દીધું. પ્રિય હિત અને લાભ એ શરીર સંદર્ભે છે, ન્યાય ધર્મ સત્ય અસ્તિત્વના સંદર્ભે છે, સમજણના સંદર્ભે. હવે ચૈતન્ય પ્રકૃતિ એટલે જ્ઞાનમાં 28 મૂલ્યો છે. 28 મૂલ્યો પહેલાં હું તમને સમજાવી દઉં. જીવન મૂલ્ય એટલે શરીર ના હોય ત્યારે. તો શરીર હોય કે ના હોય, જીવનની અંદર વિચારની પ્રક્રિયા ચાલી રહી છે, તો સમય સ્વયંની અંદર હંમેશા સુખ, જે શબ્દો મેં કહેતા ને, સુખ અને સમાધાન. શરીર હોય તો પ્રોબ્લેમ્સ કેટલાક ફિઝિકલ થાય તો એનું સમાધાન જોઈએ. સુખ અને સમાધાન એક જ વસ્તુ છે. જીવન સ્વરૂપમાં સુખ, માનવ સ્વરૂપમાં સમાધાન. તો અહીંયા જો શબ્દો સુખ, શાંતિ, સંતોષ, આનંદ. માનવ સ્વરૂપમાં પરિવારમાં સમૃદ્ધિનો ભાવ હોય તો જીવનની અંદર શાંતિ હોય. હવે તમે બધા જીવન છો, પોતાની અંદર જોઈ લો. અશાંતિના મૂળિયામાં જશો ને એટલે ઠેઠ છેડો નીકળશે. ભાઈએ આમ કર્યું, બેને આમ કર્યું, આ વસ્તુ લઈ ગયા, તે વસ્તુ લઈ ગયા, આ વસ્તુ આપીને મને કાંઈ ના આપ્યું, મને અહીંથી ના મળ્યું, ત્યાંથી ના મળ્યું, મારી પાસે આટલું છે, એની પાસે આટલું છે, એની પાસે આટલું છે તો પડી નથી. આ શું બધી વાત ચાલી રહી? ક્યાંક ને ક્યાંક સમૃદ્ધિનો ભાવ નથી, એટલે મન અશાંત છે. જ્યારે એમ થઈ જાય આપણી પાસે પૂરતું છે, અસ્તિત્વમાં સમૃદ્ધિ જ સમૃદ્ધિ છે, જોઈતું મળી જશે. પણ જો એવું ત્યારે થાય જે મળી રહ્યું છે એની તરફ ધ્યાન જાય તો. આપણું તો જે છે એની પર ધ્યાન નથી, જે મળી રહ્યું છે એની પર ધ્યાન નથી, તો સુખ, સમાધાન, શાંતિ, સમૃદ્ધિનો ભાવ. હવે ત્રીજું અભય. તો માનવકૃત વ્યવસ્થાઓ અત્યારે એવી છે નહીં કે અભય હોય. એ વ્યવસ્થાઓ સમાજમાં અભય પ્રવર્તાવે તો પછી સંતોષ છે, કોઈ વાંધો નહીં, મને સંતોષ છે. મારી દીકરી ભલે 2 વાગ્યાની ગઈ ને રાતના 11 વાગ્યા નથી આવી, પણ જે વ્યવસ્થાઓ માનવોએ ભેગા થઈને ગોઠવી છે એનાથી મને સંતોષ છે, કારણ કે સમાજમાં અભય છે. નહીં તો ત્યાં સુધી સંતોષ નથી. સારું કરવામાં છે એટલે જ કહીએ ને, પોલીસમાં લફડું છે એને સારું કરવું છે, શિક્ષણ સડી ગયું છે એને સારું કરવું છે, પણ બધું સારું છે, વ્યવસ્થિત છે તો સંતોષ છે. આ ક્લિયર થાય છે? પછી છેલ્લે પ્રકૃતિમાં સંતુલન, આનંદ. બધા લોકો પ્રવાસમાં ક્યાં જાય? દરિયાકાંઠે જાય, રાઈટ, હિલ સ્ટેશન જાય, તળાવના કાંઠે જાય. કેમ? ત્યાં જાય ને ત્યારે કોઈ મનમાંથી એવું ના કે પહાડ નીચો હોવો જોઈએ, ઝાડ પીળું હોવું જોઈએ, નદી આવી હોવી જોઈએ. જે છે તે એનો સંપૂર્ણતઃ સ્વીકાર થાય, કારણ કે અંદર સંતુલનનો ભાવ આવે. અગાઉની યાત્રા છે ને, આવે. ઘણાની બહુ અગાઉની યાત્રા, કલાકો સુધી શાંત ચિત્તે પ્રકૃતિની ગોળમાં બેસી શકું. હું મારી સાથે જે મિત્રો આવે ને બધાને નિરીક્ષણ કરતા શીખવા કે કેવી રીતે જોવા. રાઈટ, યાદ છે ને ભાઈ? આપણે કહીએ ઝાડ જોઈએ, ક્યાં ઝાડ જોઈએ છે? આમ જોયું ને ચાલ્યા. એક ઝાડ, આ કેમ્પસનું કોઈ એક છોડ પકડી લો, એમ જોતા કેટલો સમય જાય? કેટલી ડાળી હોય, કેટલા પાંદડા હોય, કેટલા ફૂલો હોય, આપણે એક એકને જોઈએ છે. હા, પછી કે જોમતું નથી, ચોથી જોમાં. ત્યારે સરખું જોઈએ તો સંતુલન પર ધ્યાન જાય તો આનંદ આવે. પાછું બીજો કલર હોય મનમાં કે છોડમાં લાલ રંગના ફૂલો હોય તો જ મજા આવે, એટલે સફેદ ટગરી પછી ગમે. પણ કોઈ પ્રકારનું મનમાં પ્રેમ રાખ્યા વગર પ્રકૃતિ કેવી સજી છે. આજ છેલ્લો દિવસ છે, લંચ પછી ધાબળે ઉઠીને ભૂઈ જવાનું બદલે કેમ્પસમાં થોડા વૃક્ષોની મુલાકાત લેજો. મેં કીધું એક્સરસાઇઝના ભાગરૂપે. અચ્છા મિત્રો, કહી દઉં, આજે ભોજનના વિરામમાં બધા પોતાનો સામાન પેક કરી લેજો. રાઈટ, સામાન પેક કરીને ઈચ્છો તો અહીંયા સ્થળે પણ લાવી શકો છો અને ત્યાંય રહેવા દઈ શકો, જેવી રીતે તમારું જવાનું હોય. મારું તો કેવળ એટલા જ અર્થમાં કે અહીંથી રોડ ને અહીંથી તરત જવાનું છે, જ્યારે કે અલગ અલગ કેમ્પસમાં રોકાયા જગ્યાએ. આપણું જે ભોજન પછીનું સત્ર છે એ છેલ્લું ફીડબેક સત્ર છે, રાઈટ, મૂલ્યાંકન અને આગળ ઉપર શું કરવાનું. તમને જે મોજ પડી છે મોજ નિરંતર રહે એના માટે શું વિકલ્પો ઉપલબ્ધ છે અને તમને શિબિરમાં કેવું રહેવું, શું રહેવું, એ બધા વસ્તુ આપણે કરશું. તો
આ બપોર માટેની સૂચના હતી. હવે હું અહીંયા માનવ મૂલ્ય ઉપર ધ્યાન દોરું છું, જે મેં કાલે થોડી વાત તો કરી છે. ધીરતા, વીરતા, ઉદારતા, દયા, કૃપા, કરુણા. સામેવાળો સમજે નહીં ત્યાં સુધી ધીરજપૂર્વક સમજાવતો રહું. ધીરતા, સમજણને આડે આવી વસ્તુઓ દૂર કરવું. વીરતા, સમજવાની આખી પ્રક્રિયાની અંદર તન મન ધનનું સમર્પણ કરવું. ઉદારતા, જેની પાસે સમજણ છે, સાધન નથી અને સાધન આપવું. દયા, સાધન છે સમજણ નથી, સમજણ આપવું. કૃપા, સાધન નથી સમજણ નથી, બે આપવું. કરુણા. તો આ થયા માનવ મૂલ્ય. જીવન મૂલ્ય અને માનવ મૂલ્યમાં ડિસ્ટિંક્શન શું? શરીર હોય તો માનવ, શરીર ના હોય તો જીવન. એટલે આપણે જીવન છીએ અને પાછા લગ્ન કર્યા છે, છોકરાય છે, એટલે માનવ મૂલ્ય પણ અને જીવન મૂલ્ય પણ. હવે છોકરા કયા આપણા શરીરમાંથી આવે એ જ આપણા છોકરા કે બધા? બધા માનવ બંધુઓ. તો એને દયા કહેવાય. કહેવાય. મોબાઈલની આવશ્યકતા હોય પણ એક આઈફોનની કિંમતમાં જો 50 સાદા ફોન લઈ શકાય અને એવી સાદા ફોનની જે જરૂર છે એને પણ તમે દીકરા ફોનની જેમ જુઓ અને આપો તો દયા. એટલે બધું માનવના અર્થમાં જોવાનું, શરીરના અર્થમાં નહીં. હવે પરિવાર મૂલ્ય લખ્યું છે 18. આ બહુ મજાની વસ્તુ છે. પરિવારની અંદર કેટલા મૂલ્યો? 9 + 9 18 મૂલ્યો. જો આ મૂલ્યોનો હું તમને અત્યારે ખાલી ઓવરવ્યૂ આપી રહ્યો છું. જ્યારે તમે મનોસંચેતનાવાદી મનોવિજ્ઞાન ભણશો કે માનવ વ્યવહાર દર્શન ભણશો એટલે એક એક મૂલ્ય ઉપર ઊંડાણથી કામ છે. જો સ્થાપિત મૂલ્યો જોઈએ. સ્થાપિત મૂલ્યો શું? હંમેશા સ્થિર રહે. અને શિષ્ટ મૂલ્યો એટલે શું? અભિવ્યક્ત થાય. હવે જોઈએ પહેલા મમતા અને વાત્સલ્ય, ચોથું ને પાંચમું મૂલ્ય તરત પકડાઈ જશે કે માની સામે દીકરો કે દીકરી હોય કે ના હોય, પરણીને સાસરે ગઈ હોય, દેખાતી ના હોય, દૂર હોય, દીકરો વ્યવસાય અર્થે ગમે ત્યાં ગયો હોય, મમતા અને વાત્સલ્ય સતત રહે કે ખાડો પડે એમાં? સતત રહે. એ વ્યક્ત થાય ત્યારે શું થાય? મમતાની સામે લખ્યું છે ચોથું ઉદારતા, વાત્સલ્યની સામે લખ્યું છે સહજતા. જો કેવી રીતે વ્યક્ત થાય. માં અને દીકરી સાથે જમવા બેઠા હોય, દીકરીની થાળીમાંથી ખલાસ થઈ જાય અમુક વસ્તુ તો માં એની થાળીમાં મૂકી દે. ઉદારતા પોષણના અર્થમાં. વાત્સલ્ય સહજતા, પિતા પોતાના પુત્ર સાથે સહજ રીતે વર્તે. કયો પિતા? સમજદાર હોય એ. નહીં તો અમારા શિબિરમાં બહુ બધું સાંભળવા મળે કે પપ્પા રૂમમાં આવે એટલે આપણે બીજા રૂમમાં જતું રહેવાનું. તો તમને નવાઈ લાગશે. આપણા ગામડામાં કેટલા ઘરો અને કેટલી જ્ઞાતિઓ એમાં છે જેમાં દીકરીઓ પિતા સાથે વાત ના કરે. પરંપરા એવી કરતી. દીકરાઓ પણ પપ્પા જે કે માની લે. કિરણ બેદી પોતાના ઇન્ટરવ્યુમાં કહે છે કે મારા પિતાના પિતા ઘરનો બધાનો નિર્ણય કરતા અને મારા કાકાએ તો એમના પિતાની વાત માની, પણ મારા પિતાએ એમના પિતાની વાત ના માની અને ઘરની સામે નિશાળ હતી પણ મને દૂરની શાળામાં મૂકી. અત્યારે હું જે છું એ શિક્ષકને કારણે છું. કારણ કે પૈસા કેટલા ખર્ચવા ને એ પણ દાદાજી નક્કી કરે. તો કિરણ બેદીના પિતાજી એના સાસરી પક્ષમાંથી પૈસા લાવે અને આપણે ભણાવે. એટલે વાત્સલ્ય જો સાચું અર્થ સહજ હોય, એમાં હુકમ ના હોય. એવી જ રીતે વિશ્વાસ જોઈએ. આચરણની નિશ્ચિતતા એટલે વિશ્વાસ. તમને પદાર્થ ઉપર વિશ્વાસ, પ્રાણ ઉપર વિશ્વાસ, માનવ ઉપર વિશ્વાસ નહીં. સંસ્કારથી આચરણની નિશ્ચિતતા થાય તો વિશ્વાસ આવે. હવે આ વિશ્વાસ આપણી અંદર કેવી રીતે આવે? તો કે મારા આચરણની નિશ્ચિતતા જેમ જેમ વધતી જાય તેમ તેમ મારો સ્વયં પરનો વિશ્વાસ વધતો જાય. જેમ સ્વયં પરનો વિશ્વાસ વધતો જાય તેમ તેમ બીજા ઉપરનો વિશ્વાસ વધતો જાય. વિશ્વાસની સામે સૌમ્યતા. તમે જરા મને નહીં ગમતી રીતે વર્તો પણ તોય હું તમારી સાથે સૌમ્યતાથી ક્યારે વર્તું કે મારો દ્રઢ વિશ્વાસ હોય કે તમે સુખી થવા માટે જ આવું કરો. તમારું ધ્યાન નથી ગયું એટલે જ આવું કરો. હાથે કરીને તો આવું કરતા નથી. આપણે તો શું કહીએ? તમે તો છો જ એવા, તમે તો હાથે કરીને જ એવું કરો. એટલે આ કેવી રીતે તમે એના મનમાં ઘૂસી ગયા? એનું ઇન્ટેન્શન
કારણ કે પોતાના ઇન્ટેન્શનની સ્પષ્ટતા નથી, અવઢવ ચાલે છે, એટલે બીજાની ઉપર પણ ઇન્ટેન્શનની અસ્પષ્ટતા રહ્યા કરે. તો મિત્રો કોઈ ના દેખાતું હોય તો કંઈ નહીં, હું બોલી તો રહ્યો જ છું. મમતા, વાત્સલ્ય, વિશ્વાસ, હવે આમાં હું કંઈ કરી શકું એમ નથી, એટલે મને તમે માફ કરો. પછી સ્નેહ એટલે નિર્વિરોધિતા. વારંવાર ઘર્ષણ થતું હોય નાની નાની વાતોમાં, તો કહેવાય સ્નેહનો અભાવ છે. કોઈ પ્રસ્તાવ મૂકે, હજી પ્રસ્તાવ પૂરો સાંભળ્યો જ નહીં, તરત જ બોલવાનું શરૂ કરી દીધું, એટલે ઘર્ષણ ચાલુ થઈ જાય. કારણ કે બોલનારનો હેતુ સ્પષ્ટ ના હોય, અથવા એણે ના કર્યો હોય, અથવા આપણે ના જાણતા હોઈએ. તો જ્યાં સુધી આખી વાત પૂરી ના થાય ત્યાં સુધી શાંતિથી સાંભળવું. સ્નેહની સામે નિર્વિરોધિતા, એના માટે નિષ્ઠા. કૃતજ્ઞતા, ગ્રેટિટ્યુડ, થેન્ક યુ, રાઈટ, એ કૃતજ્ઞતાનો ભાવ. પણ બોલવાથી થેન્ક યુ ના થાય, અંદર થવું જોઈએ. ગૌરવ, આપણી વચ્ચેના માનવોએ કોઈ કે શ્રેષ્ઠ સમજણની અભિવ્યક્તિ કરી, એના વિશે આપણી અંદર જે સ્વીકૃતિ આવે એનું નામ ગૌરવ. શ્રદ્ધા, શ્રેષ્ઠતા તરફ મારો ગતિત થવાનો ભાવ મારી અંદર દ્રઢ થાય, એટલે શ્રદ્ધા. શ્રેષ્ઠતા તરફ જવું છે, મારું વર્તન હજી બરાબર નથી, તો જીવન બીજામાં રહી રહ્યો હું શું કરું? મારું ધ્યાન શિક્ષક તરફ હોય, મારા શિક્ષક સોમત્યાગીજી તરફ. પછી ક્યાંની ઉપર ધ્યાન હોય? આદરણીય નાગરાજજી તરફ, કે મારે આવું વર્તન કરવાનું છે. તો અનુસરણ, અનુકરણ પૂર્વક શ્રેષ્ઠતા તરફની મારી ગતિ થાય, તો હું એમ કહી શકું કે મારી આ દર્શન પ્રત્યે શ્રદ્ધા છે. છેલ્લે પ્રેમ, અનન્યતાનો ભાવ, કોઈ પારખું નથી આવો ભાવ. તો મેં જે બોલ્યો, વિશ્વાસ, સન્માન, સ્નેહ, મમતા, વાત્સલ્ય, કૃતજ્ઞતા, ગૌરવ, શ્રદ્ધા ને પ્રેમ, આ સ્થિત મૂલ્યો છે, સ્થિતિમાં છે. એ ગતિત થાય ત્યારે સૌમ્યતા, મેં કીધું એમ સરળતાથી વર્તીએ. સૌહાર્દ, કોઈક રીતે ઉપયોગી થવાનો ભાવ થાય. નિષ્ઠા, નક્કી કર્યું આમ તો એમના માટે મારે કરવું જ જોઈએ. નિષ્ઠાની સામે છે સ્નેહ, ગમે એટલું કરશે પણ હું વિરોધ નહીં કરું. રાઈટ. ઉદારતા, એ સમજાવ્યું છે મેં તમને. સહજતા, સહજતા, કોઈ પણ પ્રકારના ઠઠારા વગરનો પોશાક. આપણે બહુ અસાહજિક રીતે લગ્ન થાય ગુજરાતમાં, ભર ઉનાળે લગ્ન થાય અને ગુણ બાંધી હોય ને એમ સૂટથી ભાઈ બાંધ્યો હોય, એટલું ઓછું એ પણ ટાઈ બાંધી હોય, અહીંથી રેલા નહીં તરતા હોય, અસહજ છે. સૌજન્યતા, રાઈટ, કહે છે ને આના સૌજન્યથી, એટલે કોઈકનું કામ કોઈક કરવામાં સહાયક થઈ જાય. સરળતા, વાતચીતમાં સરળતા, ઉઠબેસમાં સરળતા, વ્યવહારમાં સરળતા. બધું બહુ અપેક્ષાઓ નહીં, ના હું તો આમ જ કરું, એટલે છરીકાંટાથી જ કહું, આ બધું વ્યક્ત થાય. પૂજ્યતા, સામાન્ય રીતે પૂજ્યતા એટલે શું? પૂજાપાઠ કરવું. અહીંયા પૂજ્યતા એટલે આદર ભાવથી વર્તવું. અનન્યતા, પ્રેમની સાથે અનન્યતા જોડી. પારકાપણું જરાય ન લાગવા દેવું. એવું ક્યારે થાય? હૃદયમાં પ્રેમનું હોવું, નહીં તો ખાથી લગાડવાનું જ કામ થાય. તો મિત્રો, આટલા મૂલ્યો હતા. સંબંધ મૂલ્ય, બે વસ્તુ મેં તમને સમજાવી. અને હવે આપણે જોઈએ સંવિધાન અથવા માનવ લક્ષના સંદર્ભમાં જોઈએ. જો મૂલ્ય પછી આ એક ચાર્ટ જેવો દેખાતો હોય એવો, પણ હું બોલીશ એટલે સમજાશે. માનવ કોઈ પરિવારનો ભાગ છે, પરિવાર કોઈ સમાજનો ભાગ છે, અને સમાજ એક વિશ્વનો ભાગ છે. ઉપરની આખી લીટીમાં 4 શબ્દો છે અને બધું ઇન્ટરકનેક્ટેડ છે. તો પ્રત્યેક માનવે સમજદારી કરવાની છે. પરિવારમાં શ્રમપૂર્વક જ ઉત્પાદનપૂર્વક કશુંક મેળવવાનું છે. તો જે શ્રમ કરે એ મારા પરિવારનો ભાગ બન્યો કે નહીં? હવે જો મારે ઘઉં ખાવા છે, મારા ઘરમાં કોઈ ખેતી નથી કરતું, તો હવે મારા પરિવારમાં કોનો સમાવેશ થઈ ગયો? જે ખેડૂત ઘઉં ઉગાડે છે તેનો. આવો પરિવાર હોય તો સમાજમાં માનવ ચેતના થાય. માનવ ચેતનાપૂર્વક સમાજમાં વર્તન થાય તો વિશ્વમાં અખંડ સમાજ થાય. તો માનવ લક્ષ્ય કેવું છે? મારે મારા સ્તરે સમજદારી કેળવવાની છે, પરિવારમાં શ્રમપૂર્વક ઉત્પાદનથી સુવિધાઓ મેળવવાની છે, સમાજમાં માનવીય ચેતનાપૂર્વક વર્તવાનું છે, અને સરવાળે વિશ્વની અંદર અખંડ સમાજ થાય એનું મારે સાતત્ય મારા મનમાં રાખવાનું. સમજદારીનો કાર્યક્રમ, શિક્ષા સંસ્કારનો કાર્યક્રમ છે. સ્કૂલોમાં થાય, ઘરમાં થાય, સમાજમાં થાય. પરિવારની અંદર શ્રમપૂર્વક ઉત્પાદન કાર્ય, શિક્ષા સંસ્કાર, સ્વાસ્થ્ય સંયમ. આ શું? સમજો કે
હું જ ખેતી કરું છું, તો મારા બાપાએ ધ્યાન રાખવું પડે હું સમયસર ઉઠું, રાઈટ? ખેતીનો શ્રમ કરવા માટે મારું શરીર જળવાઈ રહે, સંયમપૂર્વક ખાઓ, એ સ્વાસ્થ્ય સંયમ છે શિક્ષા સંસ્કારની સાથે. તો ઉત્પાદન કાર્ય એકલું નથી, ખાલી ખેતી નથી કરી નાખવાની. ખેતીમાં જંતુનાશકો નાખીએ છીએ તો ક્યાંથી સમજદારી? સમજદારી તો ગાયબ છે, ખાલી ઉત્પાદન કાર્ય થયું. આ સમજાય છે ને? કેટલી ફેક્ટરીઓ છે આપણે, પણ પ્રદૂષણનું નિયંત્રણ ન કરે. વટવામાં અમદાવાદમાં ગટરના ઢાંકણા ખોલી કેમિકલ ફેક્ટરીવાળો એનું પ્રદૂષણ સીધું ગટરમાં નાખી દીધું. જેતપુરના બાંધણી ઉદ્યોગવાળા બોરવેલની અંદર નાખી દીધું. તો ઉત્પાદન કાર્ય છે ખૂટ્યું શું? શિક્ષા સંસ્કાર ખૂટ્યું. નિશાળ અને ઘર. ત્રીજા લેવલે સમાજમાં જો 5 કાર્યક્રમ છે. આપણે અત્યારે જે શિબિરમાં છીએ એને જીવન વિદ્યા કાર્યક્રમ કહે છે, કારણ કે જીવન વિદ્યાનું વિષય વસ્તુ આવે છે. પણ એટલેથી થોડું પૂરું થઈ જાય. ન્યાય સુરક્ષા, ઉત્પાદન કાર્ય, શિક્ષા સંસ્કાર, સ્વાસ્થ્ય સંયમ, વિનિમય કોષ. વિનિમય કોષ એટલે શ્રમ મૂલ્યની વ્યવસ્થા. જેમ કે હું કોઈ એક પ્રકારનો શ્રમ કરીને એક વસ્તુ ઉત્પાદન કરું, કનૈયાલાલ બીજા પ્રકારનું શ્રમ કરીને બીજી વસ્તુ ઉત્પાદન કરે, અમે એકબીજાની સાથે વિનિમય કરીએ. તો વસ્તુની કિંમત કેવી રીતે નક્કી કરવી? તો કે વસ્તુની કિંમત નહીં નક્કી કરવી, એ તો પ્રકૃતિમાંની ભેટ છે. શ્રમ મૂલ્ય નક્કી કરો. તો 4 કલાક મેં શ્રમ કર્યો, તો તમે 2 કલાકના શ્રમથી મને 1 કિલો ઘઉં આપ્યો, તો તમારે ત્યાં શ્રમ મૂલ્ય 2 કિલો બરાબર 1 કિલો ઘઉં, અને મારા માટે 4 કલાક બરાબર 1 કિલો ઘઉં નક્કી કરવું પડે. હજી તો કંઈ થયું નથી. સમજદાર માનવોનો સમાજ બનતો જશે એટલે વિનિમય થશે. કોઈને એમ થાય કે આવું થઈ શકે ખરું? આપણા દેશમાં થતું હતું, પહેલાં આમ જ હતું એટલે થઈ શકશે. અને છેલ્લે માનવીય સંવિધાનની જે વાત છે, તો માનવીય આચાર સંહિતા, માનવીય સંવિધાન, સાર્વભૌમ વ્યવસ્થા સહિતની જવાબદારી. તો માનવીય સંવિધાન કેવું હોય? તો સંવિધાનનું એક ચિત્ર બતાવી દઉં. આ બધું ખાલી બતાડવાનું જ છે. એનું કારણ એ છે કે વિષય વસ્તુ એટલું ડિટેલ છે કે સંવિધાન માટે પણ એક સત્ર ચાલશે 8 દિવસનું. ત્યારે તમને ખબર પડે કે દેશોના સંવિધાન બધા બદલવા પડશે. માનવ જાતિ એક, માનવ ધર્મ એક, રાષ્ટ્ર એક, રાજ્ય અનેક. ભારત પાકિસ્તાન જેવું નહીં, આખી પૃથ્વી એક રાષ્ટ્ર. એડમિનિસ્ટ્રેટિવ વ્યવસ્થા માટે રાજ્યો અનેક. તો સંવિધાન કેવું હોય? માન્યતાઓ. હવે જો હું ખાલી માન્યતાઓ બોલું છું, તમે સાંભળો. માનવીય સંવિધાન બનશે ત્યારે માન્યતાઓ કેવી હશે? સત્તામાં સંપૃક્ત પ્રકૃતિ, એટલે વ્યાપકની અંદર ડૂબેલી, ભીંજાયેલી અને ઘેરાયેલી પ્રકૃતિની 4 અવસ્થાઓ છે. આ માન્યતા. સહઅસ્તિત્વ. માનવ એટલે શરીર અને જીવનનું સંયુક્ત રૂપ છે. સમજદારી એટલે આચરણ. માનવ જાતિ એક, કર્મ અનેક, માનવ ધર્મ એક, મત અનેક, ઈશ્વર એક, દેવતા અનેક, ધરતી એક, રાજ્ય અનેક. આ બેઝિક માન્યતાઓ છે. પછી આનો આધાર છે, એની વિધિ છે, દર્શન છે, વિચાર છે, યોજના છે. તો મિત્રો, જ્યારે ડિટેલની અંદર સંવિધાન ભણીએ ત્યારે ખબર પડે કે કોઈ જગ્યાએ કોઈ ગૂંચવાડું નથી. એક જ શિફ્ટિંગ થાય કે હું માનવ છું, જીવનને શરીરનું સંયુક્ત રૂપ છું, શરીરને સુવિધાઓ જોઈએ છે, અસ્તિત્વમાં એ પૂરતી માત્રામાં છે. તો હવે મારો બીજા માનવ સાથે કેવી રીતે વ્યવહાર થાય, એનું સ્ટ્રક્ચર શું હોય, એટલે માનવીય સંવિધાન. હું બ્રેકમાં હેમલતાબેનને કીધું હતું, વિજયભાઈને હું વિનંતી કરું છું, છેલ્લા સત્રમાં વિજયભાઈ તમારા શેરિંગથી શરૂ થશે, એટલે લોકોને એ ખબર પડે કે આ બધી સંવિધાનની વાતો થાય છે, પણ આવું થઈ શકે ખરું? તો હું તમને અત્યારે ખાલી રજા આપતા પહેલાં ક્વિકલી મુનિ સ્કૂલની વાત કરી દઉં. દિલ્હીમાં એક મુનિ ઇન્ટરનેશનલ સ્કૂલ છે. એ સ્કૂલ તમે જોવા જાઓ ને તો સ્કૂલના પ્રિન્સિપાલ કે ટ્રસ્ટી કે શિક્ષક સ્કૂલ ના બતાવે, કોઈ વિદ્યાર્થી સ્કૂલ બતાવે. વિદ્યાર્થીઓ ભેગા થઈને શિક્ષકને કે આજે આ ભણવું છે, એટલે વિદ્યાર્થીઓ બધા ભેગા થઈને નક્કી કરે કે આજે શું ભણવું છે. સભા વિધિથી વિદ્યાર્થીઓ નિર્ણય લે. હવે તમે સમજી શકશો, જ્યાં વિદ્યાર્થીઓ આવી રીતે વર્તતા હોય ત્યાં શિક્ષકો કેવી રીતે વર્તા હોય. હજી આદર્શ સ્થિતિએ નથી પહોંચ્યું, હજી 100% જીવન વિદ્યા નથી, પણ એ દિશામાં એક સ્ટેપ છે. એ શાળાને દેશના અને દુનિયાના ખૂબ બધા એવોર્ડ મળી ચૂક્યા છે. ત્યાં તમે જાઓ એટલે જીવન વિદ્યાનો મોટો ચાર્ટ લખેલો,
જોવા મળે. માનવ જાતિ એક, માનવ ધર્મ એક, સમાધાન, સમૃદ્ધિ, અભય, સહઅસ્તિત્વ. અશોક ઠાકુર એના જે સ્થાપક છે એ આર્મીની અંદર હતા. આર્મીમાંથી રિટાયરમેન્ટ થયું, 10 વર્ષના શોર્ટ કમિશન ઓફિસર હોય ને, પછી જુદી જુદી ધાર્મિક સંસ્થાઓમાં દેશ સેવાના ભાવથી જોડાયા. થોડો સમય થાય નિરાશ થઈ જાય કે બહાર દેખાડવાના જુદા છે અને અંદર ચાવવાના જુદા છે. પછી એમણે થયું કે આના મૂળિયા ક્યાં, એમ કરતાં કે જીવન વિદ્યા શિબિર હાથમાં આવી ગયું. શિબિર હવે એટલે શિક્ષક જીવ હતો એટલે એમ થયું કે બસ કરવાનું તો આ જ કામ છે, એટલે એમણે શાળા શરૂ કરી. અત્યારે સુરતમાં પણ એવી એક શાળા શરૂ થઈ છે અને ચાપડા બ્રહ્માનંદ વિદ્યા મંદિર એમાં પણ એક શાળા શરૂ થઈ છે. હજી બધા પાપા પગલી ભરે છે. શિક્ષા વ્યવસાય હોઈ શકે નહીં એટલે છત્તીસગઢ રાયપુરમાં અભિભાવક વિદ્યાલય શરૂ થયું છે. પેરેન્ટ્સ ભેગા થાય, કોઈ પૈસા ના લે. શિક્ષકમાં વ્યવસાય હોય નહીં. શિક્ષક એવી કામગીરી છે એમાં એક માનવ બનાવવાનો, શરીર નહીં માનવ. એટલે પોતાની ખુશીની અભિવ્યક્તિ શિક્ષકો કરે. બધા શિક્ષકો અવેતન છે, બધા મા બાપો જ શિક્ષક છે અને શાળા ચાલે છે ધોરણ 5 સુધીની. 10 સુધીના કાર્યક્રમો પણ છે. મેં અત્યારે એટલે કહી દીધું કે તમે બ્રેકમાં વિજયભાઈ સાથે વાત કરી શકો ને આખી ટીમ સાથે. એમનું ફેર હવે બેન નહીં, કારણ કે 3 વાર ઈશારા થઈ ગયા. 12 ને 10 થઈ. આજે તમારે કેટલા વાગે પાછું આવવાનું છે? આજનું ટાઈમ ટેબલ જુદું છે. આજે 12:30 બ્રેક છે તો લેવાય બેનને આપો, મને કંઈ વાંધો નહીં. સર, ઓરોવિલ નામનું એક ફાઉન્ડેશન છે પોંડિચેરીમાં. ઓરોવિલે અને ત્યાં આગળ પૈસા એવી કોઈ કરન્સી છે જ નહીં. આજની તારીખમાં કોઈ કરન્સીથી ત્યાં કામ નથી ચાલતું. લગભગ 2000 જેટલા નિવાસીઓ ત્યાં છે અને એ લોકોને કંઈક મેળવવું હોય તો સામે કંઈક આપવું પડે. પૈસાની કરન્સી ત્યાં છે જ નહીં. તમે સામે કંઈક સીવીને આપો, કપડું આપો તો એ તમે સામે ખાવાનું આપે, એ રીતનું ચાલે છે. અને એમાં લગભગ એ 2000 નિવાસીઓમાં 100 કે 200 ભારતીય પણ છે, બાકી બધા બહારના છે લગભગ. અને એનું એક પાયલોટ પ્રોજેક્ટ. હા, સંસદમાં ધારો પારિત કરવામાં આવ્યો છે. આ એક એવો માનવ સમુદાય જ્યાં જાતિ, જ્ઞાતિ, ધર્મ, નાગરિકતા સિવાય રહી શકે, એટલે દુનિયાભરના લોકો ત્યાં છે, જુદા જુદા દેશોના. સરસ, થેન્ક યુ, ધન્યવાદ. જયંતિ રવિ મેડમ ત્યાં નિયુક્ત છે સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી. રાઈટ છે. જયંતિબેન સામેથી ચાલીને ગયા છે, મને ખ્યાલ છે. માંગીને લીધું છે. જયંતિબેન અમારા પરિવારમાં મિત્ર છે. એમની પોતાની પણ શાળા છે ગાંધીનગર. માઇક આપો, માઇક આપો. આપે જે હમણાં વાત કરી કે સ્વયં સંચાલિત બાળકો જ એ સ્કૂલને ચલાવે, એટલે બાળક જે નક્કી કરે એ સ્કૂલ, એવી સ્કૂલ આપણા ગુજરાતમાં પણ છે. નવા નદીસર પ્રાથમિક શાળા સરકારી સ્કૂલ છે અને એમને પણ ઘણા બધા એવોર્ડ મળ્યા છે. અને મને હવે એવું થાય છે કે હવે હું એ સ્કૂલ ફરીથી જોવા માટે છું. તમે થોડી હજી વધુ શાળાઓ જોજો, એટલે ઘણું છે કામ થયું છે દેશમાં. પણ ખાલી મુખ્ય મુદ્દો એ છે કે મોટાભાગની સ્કૂલોના કાર્યક્રમો સંવેદનશીલતા આધારિત હોય છે. આપણે કઈ જગ્યાએ જવું છે? સંજ્ઞાનશીલતા, સંપૂર્ણ સમજદારીથી વ્યક્ત થાય. જેમ કે કોઈ ભૂખ્યા બાળકનું જમાડવું તો સંવેદનશીલતા છે. ખરાબ નથી, ખોટું નથી, પૂરતું નથી. જમાડી દેતા પછી એનામાં સમજણની વૃદ્ધિ નહીં થાય, એનું પેટ જ ભરાઈ જશે. એ વખતે શું કરવાનું છે? હું એક માનવની જેમ એક માનવ સાથે સંવાદપૂર્વક કામ કરું અને જમાડું, તો ખોરાક પણ જાય અને સમજણનું બિંદુ પણ જાય. નહીં તો શું થશે ખબર? જમાડીને ગુંડાઓ તૈયાર કરીએ. આપણને ખબર નથી, આપણે જમાડી દઈએ અને મોટો થાય પછી સમાજમાં અસામાજિક પ્રવૃત્તિ કરે. આપણને ખબર પડે ત્યારે એમ થાય, અરે આને તો ક્યાંક ખવડાવવાની જરૂર. સમજણ વગર કોઈ પણ સંવેદનશીલતાનો કાર્યક્રમ આખા અસ્તિત્વને ધ્યાનમાં રાખતા ઉપકારક થતો નથી. ટેમ્પરરી થાય. ટેમ્પરરી નાનું છોકરું ભૂખ્યું હોય તો જમાડી દઈએ. હવે તમને એમ થાય કે ભાઈ એવું કરવા રહીએ તો ક્યારે મેળ પડે? તો ધીરજ રાખો. આપણી બધી જ પ્રવૃત્તિઓ જોઈ લો. નિરર્થક પ્રવૃત્તિ છોડી દો તો સમય મળી જશે. પહેલાં તો બધાને પોઈન્ટ એ સમય જ ક્યાં છે. એટલે આવશ્યકતાઓનું નિર્ધારણ એ શિબિર પતે પછી પહેલો સ્ટેપ છે. આજે શિબિર પતે પછી પહેલું કામ શું કરવાનું ખબર? જે લોકો એકલા આવ્યા છે એ ઘરમાં પોતાના પરિવારને પહેલાં શિબિરનું સામાન્ય વાત કરે. ઘરે જઈને શિબિર ચાલુ ના કરી દેતા કે આવશ્યકતાઓ સીમિત છે,
સાધન પર્યાપ્ત છે. તમારા પત્ની કે તમારા બાળકો કહે છે ના, આવશ્યકતાઓ અનંત છે, સ્પર્ધા અનિવાર્ય છે. ઘરે જઈને શું કરવાનું છે? આવશ્યકતાનું નિર્ધારણ. જે લોકો કપલમાં આવ્યા છે એમના માટે તો બહુ સરળ છે, સાથે બેસી જાઓ. બાકીના લોકો, હું તમને લિંક આપીશ, 40 કલાકનું સોમદેવ ત્યાગીજીનું શિબિર જુઓ. આ શિબિર પછી એ એટલા માટે જોવાનું કહું છું, એવો કેટલું વિષય વસ્તુ છે જે મેં આમાં છોડી દીધું છે. એટલે એટલા માટે છોડી દીધું છે, આપણું જે ઓડિયન્સ છે એની જુદી જુદી માનસિકતાઓ છે. સોમ ત્યાગીજી 20 વર્ષથી શિબિર લે છે ને એને કારણે શું થયું છે, બહુ બધા ભૂખ્યા લોકો, ખૂબ ભૂખ્યા જિજ્ઞાસુ, જેને આમ એકદમ ચાતો બધું મારે જાણવું જ છે, અગાઉના કેટલાય શિબિરો કર્યા હોય અને આવ્યા હોય, એટલે ઘણું બધું વિષય વસ્તુ ઘણું ઊંડાણમાં જાય છે. એ શિબિર 7 દિવસનો હોય, રાઈટ? નેટ ઉપર 7 અને 8 દિવસના શિબિરો રેકોર્ડેડ ઉપલબ્ધ છે. એ નેટ ઉપર જોઈ લો. ઘરે ટેલિવિઝનને બધી સદપૂરતા હોય તો સાથે બેસીને ગોઠવી દો. હરજ નહીં પાડતા, પ્રસ્તાવ મૂકજો કે શિબિરમાં મને ખૂબ સારું જાણવા મળ્યું, આપણે જિંદગીમાં સુખ આવે એવી આ સ્થિતિ છે, તો હું કાલથી ફરી શિબિર જોવાનો છું. આપણે ભોજનનો એવો સમય ગોઠવીએ કે બધા સાથે બેસી શકીએ. એમ કરીને શિબિર સાથે જોવાનું ચાલુ કરો. એટલે તમારા ઘરના લોકો જોશે, ઘરના લોકો જોશે તો સમાજનું એક વાતાવરણ ઊભું થશે. પછી સાથે બેસીને કેટલી જરૂરિયાત છે એનું નિર્ધારણ કરો કે ભાઈ આપણી પાસે અત્યારે કેટલું છે, આગળ શરીર ચાલવાનું, ઘરની જવાબદારીઓ, માતા પિતા બાળકો ભણવાના, એને અનુરૂપ કેટલું છે. આખી જિંદગીના છેડા સુધીના પૈસા સ્ટોર કરવા જરૂરી નથી. હજી કમાવું છો ને તો હું કમાઈ લઈશ, બાકીનું આગતા પૈસા આવી રીતે આવશે. તો કમસે કમ આર્થિક સ્થિતિમાં ક્લિયર થઈ જાઓ. હવે મનમાં એવું હોય કે આ સોફા તો બાપાના સમયનો છે, પણ વર્કેબલ છે, બગડી નથી ગયો તો ચાલે ને. તો પછી એ તમારી આવશ્યકતામાં નહીં આવે, તરત તમને ખ્યાલ આવશે આ તો સરસ છે, આમાં શું પ્રોબ્લેમ છે. તો બિનજરૂરી જે ભેગું કરવાનું છે ને એમાંથી તમે ફ્રી થઈ ગયા. આવશ્યકતા નિશ્ચિત થયા પછી બચેલા સમયનું શું કરવું, તો કે સમજણના રસ્તે આગળ જવું. એટલે પછીનું સ્ટેપ થશે અધ્યયન. અધ્યયન એટલે શિબિર નહીં. શિબિર તમને અધ્યયનની તક પૂરી પાડે છે. અધ્યયન એટલે પોતાનામાં જુઓ, પાઠ્યપુસ્તકો છે એના એ જુઓ, વિડીયો સાંભળો અને શિબિરમાં પણ આવો. તો અધ્યયન શિબિર કેવો થાય, બધી વસ્તુ ઝીણવટથી ચાલશે એમાં. જેમ કે મેં કીધું નવેમ્બરમાં અધ્યયન શિબિર થશે. હું બધી તારીખો સાથે બપોર પછી વાત કરું છું. તો અધ્યયન શિબિરમાં ડિટેલમાં સ્ટડી થશે, માનવ વ્યવહાર. પછી આખું સત્ર 10 દિવસ કે 8 દિવસ કે 7 દિવસ જ્યાં જેવું ચાલતું હોય, એક માનવનો બીજા માનવ સાથેનો વ્યવહાર, એનું ખૂબ ઝીણવટભર્યું સ્ટડી થાય. જેમ સ્ટડી કરતા જઈએ, અધ્યયન કરતા જઈએ તેમ તેમ ખબર પડે અધ્યયન શું કામ કરવાનું. અત્યાર સુધી બહારનું અધ્યયન થયું, માનવનું થયું નહીં, તો માનવનું અધ્યયન કરવાનું આ તક છે. આમ ચાલે. કુલ 14 પુસ્તકો છે, એટલે તમે અધ્યયનની પ્રક્રિયામાં જોડાઓ નિયમિત રીતે. તો અમે દર 2 મહિને અધ્યયનનો શિબિર ગુજરાતમાં યોજી રહ્યા છીએ. એટલે દર 2 મહિને તમને સત્ર 1 મળશે, તો તમને આરામથી 2 વર્ષની અંદર બધામાંથી પસાર થઈ જશો. તમારામાંથી કોઈને વધુ જિજ્ઞાસા અને ભૂખ હોય તો એ કાલથી જ મંડી પડે. આજ મારા પત્ની સવારે 6 વાગ્યાથી 7:30 1.5 કલાક અમદાવાદમાં યુકેશ ઉપાધ્યાય છે, એ અત્યારે એક પુસ્તકનું અધ્યયન કરાવે છે. બધા ભેગા થઈને પુસ્તક વાંચે ઝૂમ ઉપર. એમાં જે કોઈને ગૂંચવાડો થાય એ એને સમજાવે. કારણ કે અમે બંને સાથે શિબિર કર્યું, સાથે અધ્યયનમાં છત્તીસગઢ ગયા, તો એમની પણ એવી સ્થિતિ બની છે કે એ તમને સમજાવી શકે. તો નેટ ઉપર એ થાય. 7:30 થી 8:30 બીજું એક સત્ર ચાલે. બપોર પછી ચેતનાબેન છે રાજકોટ, આત્મી ઇન્સ્ટિટ્યૂટમાં લાઇબ્રેરિયન તરીકે નોકરી કરતા હતા. આવશ્યકતાનું નિર્ધારણ થઈ ગયું, નોકરી છોડી દીધી, સમજવું ને સમજાવવાને કામમાં લાગી ગયા. અત્યારે બધા શિબિરો, જેમ કે આ શિબિર છે મારો, ચેતનાબેનને ત્યાં જશે એટલે એડિટ થશે, ટુકડા ટુકડા સમજણના બિંદુઓ રહેશે, ઉદાહરણો વાર્તાઓ નીકળી જશે. એ શિબિર પછી અપલોડ થઈ જશે. તો એ પોતે સમજણના કામમાં છે, રાઈટ. તમારી વચ્ચે મિત્રો આવીને ગયા, તો બધા મિત્રો સમજણની કામમાં કઈ રીતે હું સહયોગી થાઉં. કોઈ કોઈની મુલાકાત કરાવે, કોઈ હોલ સેટ કરે, કોઈ માઇક સેટ કરે, આમ સ્વયંસ્ફૂર્ત વિધિથી પછી બધું ચાલ્યા કરે. તો મેં તમને સ્કૂલની થોડી વાત કરી હતી. બીજી ભાઈ તમે 10 મિનિટમાં કહી શકશો તો આવી જાઓ અત્યારે જ. મને 12નો ખ્યાલ હતો એટલે. ઓકે, રિસેસ પછી તમારી મોજ. ઓકે, આપણી પાસે 10 મિનિટ છે. અત્યાર સુધીના શિબિર સંબંધી પ્રશ્નો પહેલાં ત્યાં
સવારની બેઠકમાં એક પ્રશ્નના જવાબમાં આપે કહેલું કે મૃત્યુ પછીની ગતિ જીવનભરના કર્મોના વિશ્લેષણ પર આધારિત હોય છે. વિશ્લેષણ પર નહીં, નિષ્કર્ષ ઉપર હોય છે. નિષ્કર્ષ પર હોય બે અલગ છે. વિશ્લેષણ વિચાર છે, હા. નિષ્કર્ષ નિર્ણય છે. તો એ ચયન છે. જે નિષ્કર્ષ હોય એ જીવન પરમાણુમાં મેમરી સ્ટોર થાય એની કે ક્યાં થાય? તમે જો થોડું કોમ્પ્યુટર જાણતા હો, રેમ ને રોમ, રેન્ડમ એક્સેસ મેમરી ને રીડ ઓન મેમરી, વર્કિંગ મેમરી આપણા બ્રેઇનની અંદર સ્ટોર થાય છે. બાકી બધું જીવનમાં સ્મૃતિમાં સ્ટોર થાય છે. ચિત્રણ ક્રિયા જીવન પરમાણુમાં જેમ જેમ સમજણ વધતી જશે એમ ચિત્રણમાં સ્થિર થતું થશે. હું જીવન છું. અત્યારે ચિત્રણ શું છે? હું શરીર છું. સુવિધામાં સુખ છે. સુવિધા મેળવવા માટે સ્પર્ધા કરવી પડશે, કારણ કે સાધન સીમિત છે. આવું બધું ચિત્રણ પડ્યું છે. અધ્યયન કરતા જશો, જીવતા જશો, તેમ તેમ પકડાતું જશે. હું જીવન છું. શરીરને સુવિધાઓ જોઈએ, મળ્યા પછી પણ મારી હજી પ્રેમ, સુખ, શાંતિ, સંતોષ બધું બાકી છે. જેમ જેમ સમજતો જાઉં છું તેમ તેમ મને મળતું જાય છે. તો નિષ્કર્ષમાં શું નીકળશે? હવે પછીની યાત્રામાં મારે આને પૂરું સમજવું છે. આ શરીર યાત્રામાં જેટલું સમજાય એટલું તો સમજીશ, પછી પણ સમજવું છે. તો આમ મતલબ કે એક વન કાઇન્ડ ઓફ યાદ શક્તિ થઈ ને જીવન પરમાણુની આ સ્મૃતિ સ્મૃતિ થઈ. હા, સ્મૃતિ. મતલબ એનામાં સ્મૃતિ શક્તિ છે. તો એવા બીજા કયા કયા ગુણધર્મો? ભાવના શક્તિ, ક્રિયાશીલતા. મેં તમને બધી શક્તિઓ બોલ્યો તો. આશા જીવન પરમાણુમાં જ હોય છે. આશા શક્તિ, વિચાર શક્તિ, ઈચ્છા શક્તિ, પ્રજ્ઞા શક્તિ, તો પ્રામાણિકતા શક્તિ. એ બધી જીવન પરમાણુમાં જો સ્ટોર હોય તો બાળકના જન્મ પછી એને 20 વર્ષ સુધી અભ્યાસ કરવાની જરૂર કેમ પડે? બહુ સરસ. મેં કહ્યું ને, નિષ્કર્ષ આગળ જાય છે. તમે જે કહી રહ્યા છો એ બધો લોકલ ડિટેલ કહો છો. જેમ કે પ્રકાશ સંશ્લેષણનો નિયમ, એ લોકલ ડેટા છે. પણ વનસ્પતિ વ્યવસ્થાની અંદર છે નિષ્કર્ષ છે. ખાલી પ્રકાશ સંશ્લેષણ થોડું થાય છે, રસાકર્ષણ પણ થાય છે. અંદર કેટલી બધી ફલિનીકરણની ક્રિયાઓ પણ થાય છે. કેટલું બધું થાય છે વનસ્પતિમાં. નિષ્કર્ષ શું છે? વનસ્પતિ એક વ્યવસ્થાનું સ્વરૂપ છે. તો નિષ્કર્ષ શું જશે? આ કેમ્પસમાંથી બહાર જતાં તમે શું નિષ્કર્ષ લેશો? લીલુંછમ કેમ્પસ હતું. તમે એવો નિષ્કર્ષ કાઢો છો? 4 તકડીના ઝાડ, 75 આસોપાલવના ઝાડ, 20 કદમ. આ ઋતુનો ભાઈ પેલા આમળાના વનમાં ફરવા ગયા, પાછા એ નિષ્કર્ષ શું કાઢ્યો? આમળું ખવાય. ખાધું. ઘરે જઈને શું કહેશે? લોકનિકેતનમાં આમળાનું વન હતું. એવું કહેશે કે 71 ઝાડ આમળાના હતા, એમાં 3માં ફ્રૂટ હતા અને બાકીના નહોતા. હા, એવું ક્યારે કહેશે? એ પોતે ખેતી કરતી હશે, ખેતી કરવાની તૈયારી હશે, તો ક્ષેત્રફળનું બધું લઈને જશે. એટલે નિષ્કર્ષમાં મારી આગળની ગતિ માટે શું કામનું છે એટલું જ જાય છે. હવે તમે પૂછ્યું 20 વર્ષ શું કામ ભણાવવાનું? હું એવું નથી કહેતો 20 વર્ષ ભણવાનું. આપણી સમાજ એવી વ્યવસ્થા ઊભી કરી છે, એને અવ્યવસ્થા કહેવાય, કે આટલું ભણશે ને ત્યારે તો એ લાયક થશે કમાવાને. અને હકીકત શું છે? એટલું ભણ્યા પછી કેટલી રોજગારી, એટલું ભણ્યા પછી કેટલી બેરોજગારી છે. 20 વર્ષ સુધી ભણ્યા પછી વૃદ્ધાશ્રમો છે. શું ભણ્યા? કંઈ ભણ્યા નહીં. ખાલી જુદા જુદા વિજ્ઞાનોની માહિતી માથામાં સ્ટોર કરી અને પેપરમાં ઓકી. એક આખું વર્ષ એટલે 9-10 મહિના માહિતી સ્ટોર કર્યા પછી 3 કલાકમાં બહાર કાઢી. શિક્ષકે જેટલા પ્રશ્નો પૂછ્યા એટલાના જવાબ આપ્યા. એમાં સૌથી વધારે માર્ક આવ્યા એટલે સમાજે કીધું હોશિયાર છે. એક આઈએએસ અધિકારી, એક આઈપીએસ અધિકારી સમાજનું શોષણ કરે કે એક આદિવાસી શોષણ કરે? તમે મને કહો, આ જંગલો, આ પ્રાકૃતિક સંસાધનોનું શોષણ કરવાની ક્ષમતા એક આદિવાસીની કેટલી અને એક આઈએએસ અધિકારીની કેટલી? એક સિગ્નેચરથી, એક સાઇનથી બધું સાફ થઈ જાય. એક દિલ્હીમાં પેલો નોઈડામાં બુદ્ધ સર્કિટ બની, પેલો મોટરસાઇકલ ને બધું ફાસ્ટ ચલાવવાની. સમજાય છે? સરકારનો એક વ્યક્તિ નિર્ણય લઈ લે એટલે બધું સફાચટ થઈ જાય. 6 લાઇનનો રોડ કરવાનો એક વ્યક્તિ નિર્ણય લઈ લે. એ વ્યક્તિ સમજદાર નથી, પણ ભોગ તો બધા બનીએ છે ને. એટલે સમજદારી એ જ કાર્યક્રમ છે.
અને શિક્ષણમાં સમજદારીનું શિક્ષણ નથી. પરીક્ષા સમજદારીની નથી થતી, પરીક્ષા યાદશક્તિની થાય. જો હું કહું છું એટલે નહીં, તમારી અંદર જ જોઈ લો. હું ટોપ પોઝિશન મેળવ્યા પછી બોલી રહ્યો છું. ફર્સ્ટ પોઝિશન એન્જિનિયરિંગમાં મેળવ્યા પછી બોલી રહ્યો છું, અને દેશમાં નહીં, ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં. કેવી રીતે થાય છે મને પૂછો. કેમિસ્ટ્રી મને જરાય નથી ગમતી, છતાં 10માં 10 માર્ક લાવ્યો. ખબર પડી ગઈ. તમને થોડીક કૌશલ્ય આવી જાય એટલે તમે પેપર તો લખી શકો. એમાં શું? એટલે શિક્ષણ તો આમૂળથી બદલવાની જરૂર છે. શિક્ષણ ક્યાં છે? આપણે ખાલી કૌશલ્યો આપીએ. ખરું શિક્ષણ તો માનવને માનવ બનાવે એવું હોવું જોઈએ. એટલે 20 વર્ષના શિક્ષણની જરૂર નથી. જેની જેવી સ્થિતિ એવું એને શિક્ષણની જરૂર છે. જે બાળકની કેટલીક પ્રતિભા છે, તમે નંદિની જોતા હશો. આજ 5મો દિવસે કેટલા ચિત્રો બનાવ્યા, રાઈટ? કેટલાક નેમ ટેગને એને કલર કર્યા. એ સતત ચિત્ર બનાવી રહી છે. હવે એકવાર એના પેરેન્ટ્સ તરફથી આઈ એમ જસ્ટ શેરિંગ અ કેસ કે એમણે કહ્યું કે બહુ નંદિની ઓછું બોલે છે. તો આપણા મનમાં શું રેફરન્સ ફ્રેમ છે કે વધુ બોલે તો યોગ્ય? નંદિની નંદિની છે, એક ચૈતન્ય એકમ છે, એની પોતાની પારમિતા છે, એની પોતાની એક સ્થિતિ છે. પેરેન્ટ્સ તરીકે તો આપણે ખાલી સમજવાનું છે કે એનું સ્થિતિ શું છે, એનું ઇન્ક્લિનેશન શું છે. મેં કાલે એને સામેથી કીધું કે બેટા મારું ચિત્ર બનાવો. એને મારું ચિત્ર બનાવ્યું. મારા ચિત્રમાં વાળ બધા ઊભા કરી દીધા. પણ મારે એની વચ્ચે જે સંવાદ થયો, અમને તો મોજ પડી કે નહીં. હવે હું જો એને ચિત્રકાર તરીકે જોવા લાગું તો પૂરી ગઈ ભેંસ પાણી મેં. મારે એ જોવું પડે કે એ માનવે મને જોઈને એની અભિવ્યક્તિ કેવી રીતે કરી. મેં કીધું મારે વાળ ઊભા તો નથી, એણે તો ઊભા બતાડ્યા. એણે અગાઉ મારી સાથે આવી હતી કાશ્મીર, આવીને પછી એણે ચિત્રો દોર્યા ને તો બરફને બ્લુ બતાવ્યું. નંદિની, તને જાણીને આનંદ છે, તારા બધા ચિત્રો મેં સાચવ્યા. જેટલા તારા પપ્પાએ મોકલ્યા એક ફોલ્ડર બનાવ્યું. હવે તમને એમ થશે એમાં શું? ભાઈ આમાં સુરેશનો ભૂતકાળ છે. 8મા ધોરણમાં વિવિધલક્ષી શાળામાં ભણતો હતો. સવારે ચિત્ર કરવા જાઉં, સાંજે સંગીત કરવા જાઉં. મારું ઇન્ક્લિનેશન પહેલેથી કલા તરફ છે. મારા મમ્મીએ મારા પપ્પાને એક પત્ર લખ્યો કે સુરેશ બગડી ગયો છે. હું ધોરણ 1 થી 7 અમદાવાદમાં ભણ્યો, 8મું ધોરણ અમરેલીમાં ભણ્યો. મારા માતુશ્રીની તબિયત સારી નહોતી રહેતી એટલે મમ્મીના ઘરે, એટલે મારા મોસાળ. હું 1 થી 7 થ્રુ આઉટ ક્લાસમાં ફર્સ્ટ આવતો હતો, છતાં મારા મમ્મીને એવું લાગતું હતું કે આ ચિત્ર કરવા જાય છે એટલે બગડી ગયું, કારણ કે એમની માન્યતા હતી. એટલે મારા પપ્પાએ મને ખાલી 3-4 લીટીનો પત્ર જવાબમાં લખ્યો. ત્યારે ફોન હતા નહીં, કે સુરેશ તારે ડૉક્ટર થવાનું છે, આ ચિત્ર અને સંગીતથી કશું વળતું નથી એટલે છોડી દેજે. આપણે તો રામજીના આદર્શ માનેલા, પિતા આજ્ઞા શિરોમાન્ય. પપ્પા કે તો બરાબર જ કહેતા હોય, છોડી દીધું. ભણ્યા ભણ્યા ભણ્યા, ઠેઠ સુધી ભણ્યા, એન્જિનિયર થઈ ગયા. અંદરની ભૂખ ક્યાં જાય? જેવો ગ્રેજ્યુએટ થયો, પપ્પાને મેં કીધું પપ્પા હવે કરું ચિત્રકામ. હું સ્વામિનારાયણ સ્કૂલ મણિનગરમાં ભણેલો, એટલે ત્યાં પ્રિન્સિપાલને મળવા ગયો. મને કે અહીંયા તો આ એલિમેન્ટરી ને ઇન્ટરમીડિયેટ ડ્રોઈંગની પરીક્ષાઓ તો બધી 6ઠા 7મા 8મા ધોરણમાં આવે, તમે તો ભણી લીધું છે. મેં કીધું નિયમ વાંચીને આવ્યો છું, એવું ક્યાંય છે નહીં. તમે નિશાળમાં ભલે કરાવતા હોય, મારે તો ભણવું છે. મેં એલિમેન્ટરી ને ઇન્ટરમીડિયેટ પરીક્ષાઓ પછી આપી, પણ મારી અંદરનો જે ચિત્રકાર ત્યાં સુધીમાં મૃત્યુ પામી ચૂક્યો હતો. એક રહી ગયું હતું કે કરવું છે એટલે કર્યું, કારણ કે પછી વ્યવસાય શરૂ થઈ ગયો, પરિવાર શરૂ થઈ ગયો. એવો ક્યાં સમય કે ચિત્ર કરીએ? ઓકે, પછી સંગીત 6 મહિના શીખ્યો. પછી વ્યવસાય વગેરે એટલો બધો પ્રવાસ થાય. હું પ્રાઇવેટ કંપની એક્રો નામની એક કંપની હતી, એમાં એન્જિનિયર તરીકે જોડાયો. એટલે એટલો બધો પ્રવાસ થાય કે સંગીતના વર્ગો નિયમિત ના થાય. પછી જ્યારે હું ગાંધીનગર રહેવા આવ્યો, મારા સંતાનો સમયે તમે 4 જણાએ સંગીતનો ક્લાસ જોઈન કર્યો. અંદર જે પડી હતી ઈચ્છા પૂરી કરવાની કોશિશ કરી. હું પ્રથમ અને પ્રારંભ પરીક્ષાઓ પણ આપી. પછી શિક્ષક કે હવે તમે પરીક્ષામાં, મારે મોજ માટે ભણવું, મારે પરીક્ષા નથી આપવી. એનો આગ્રહ હતો પરીક્ષાનો, અને મારો આગ્રહ હતો થોડા સ્વરો પકડાય, થોડા રાગો પકડાય, જેથી હું મસ્તીથી વગાડી શકું. આનાથી વધારે મારે કંઈ કરવું નથી. પણ શિક્ષક મહત્વાકાંક્ષી હતા, મેં પછી ભરવી છોડી દીધો.
એમને એવું હતું કે મારા ક્લાસમાંથી કેટલા વિદ્યાર્થીઓ આમાં પહોંચી જાય આગળ, મારે વિશારદ થવું નહોતું, મારે કંઈક કરવું નહોતું. આ મેં તમને આખી સ્ટોરી શું કામ કીધી? મારા માતા પિતાનું ધ્યાન મારા ચિત્ર કે સંગીત તરફ ગયું હોત તો શું થયું હોત? તો મને એ દિશામાં આગળ વધવાની તક પડી હોત. હવે ડૉક્ટર થવું હતું. 12મા ધોરણમાં પપ્પા મમ્મી સૂઈ જાય, અમારે નાનું ઘર હતું, હું નાઇટ લેમ્પમાં વાંચતો, એમની ઊંઘ ના ડિસ્ટર્બ કરે, એ જ રૂમમાં વાંચવાનું હતું. તો હું નવનીત, સમર્પણ, ચિત્રલેખા, અભિયાન અને વાર્તાની ચોપડીઓ, આમ ગણિતની ચોપડી ને એની અંદર નવનીત સંતાડી દઉં. એટલે પપ્પા જો ભૂલથી જાગી જાય તો એમને એમ લાગે કે સુરેશ તો વાંચે જ છે ને. 12મા ધોરણમાં મેં આ લાલિયાવાડી કરી. હવે તમે મને અત્યારથી એ બાળકને જુઓ કે જેને 12મું ધોરણ છે પણ જેની અંદર મેડિકલ ડૉક્ટર થઈ જવાની કોઈ એવી આગની જ્વાળા પ્રગટી નથી. ઓકે, એને તો આમાં જ રસ છે. માર્ક તો આવી ગયા. હું એમ તો મણિનગર સેન્ટરમાં ફર્સ્ટ આવ્યો. મેથ્સમાં 150માંથી 149 માર્ક લાવ્યો. 1 માર્ક હું છૂટી ગયું. પણ આજે હું બિલકુલ કહી શકું કે ભાઈ આ તો કૌશલ્ય છે. એનાથી શું મિત્રો, મને એડમિશન મળ્યું નહીં, 1 માર્ક ઓછો પડ્યો, પછી તો ઘરમાં અફસોસ હોય. કયા મોઢે એવું કહું કે પપ્પા તમે સૂઈ ગયા હતા ત્યારે હું ચિત્રલેખા વાંચતો હતો, એટલો વખતે થોડું ધ્યાન રાખ્યું હતું, 1 માર્ક તો આવી જ જાત ને. આખું ઓર્ગેનિક કેમિસ્ટ્રી 25 માર્કનું છોડી દીધું કારણ કે ઓર્ગેનિક ગમતું નહોતું. કોને કહું કે ઓર્ગેનિક ગમતું નથી? જેને કવિતાઓ સાહિત્યમાં રસ હોય એને એન્જિનિયરિંગો ના ગમે. એ જ પછી મોટો થયો ખબર પડી, એટલે એ એન્જિનિયરિંગો સમેત કોલેજમાં ટોપ આવ્યો. આજે કેમિસ્ટ્રી ગમતું નથી. મારી રુચિ તો લલિત કલા તરફની છે. હું જ્યારે શિક્ષક થયો ત્યારે પહેલી વાર તૃપ્તિ અનુભવી જ્યારે મેં કોઈકને કશુંક શીખવ્યું. ત્યારે મને શું, અરે આ તો બહુ મજા આવે. એટલે મેં એન્જિનિયરિંગ પડતું મૂક્યું, વ્યવસાય એન્જિનિયરિંગનો છોડી દીધો અને શિક્ષક થયો. અને શિક્ષક એ કેવો થયો, વગર ઓફિસ વગર વિઝિટિંગ કાર્ડે દેશની નેશનલ મલ્ટીનેશનલ કંપનીઓ મારી ક્લાયન્ટ થઈ, એવો શિક્ષક થયો. રાઈટ? લોકો કે સ્પર્ધાનું જગત છે, હું કહું નહીં, કૌશલ્યનું જગત છે. અને નીતિનું 1 પણ રૂપિયો મારા ઘરમાં અનીતિનું નહીં આવવો જોઈએ. ગાંધીજી તરફથી જે સંસ્કારો મળ્યા પાંચનથી, પણ મને એનાથી ખબર પડી, એનાથી કંઈ પતિ પત્ની સંબંધો સારા થઈ ગયા, એનાથી કંઈ માતા પિતા સાથે સારું થઈ ગયું, એનાથી કંઈ સમાજના દૂષણો થયા, એવું કંઈ નહીં થયું. એ તો આખો કાર્યક્રમ જ જુદો છે. એટલે આપણે એવું ઉતાર્યું કે ભાઈ આપણે ઈશ્વર વ્યાપક સત્તા છે, એ ન્યાય કરશે, આપણને જે યોગ્ય લાગે એમ કરવું. જીવન વિધે ખબર પડી કે મને યોગ્ય લાગે એવું કશું ના હોય. અસ્તિત્વના નિયમમાં હોય એને યોગ્ય કહેવાય. રાઈટ? મને તો લીલા શાકભાજી ખાવા જ નથી, એકલા બટેટાના જ શાક ખાવું છું. નિયમ સમજાય તો ખબર પડે કે ભાઈ લીલા શાકભાજી આપણો આહાર છે. બાળપણની અંદર માતાએ ગલતી કરીને એકલા બટેટા ખવડાયા, તે માતાની ગલતી, પણ હવે ખબર પડી ને. આ જમને બાળકોની વાત કરું છું જેને ઘરમાં આ બટેટાનો મોટો પ્રશ્ન હોય. યસ, ભોજનનો સમય થઈ ગયો છે. તો મિત્રો અહીંયા અટકીએ છીએ. 2 વાગે પાછા આવી જજો. 2 થી 4 આપણું ફાઇનલ સત્ર તમારી અભિવ્યક્તિનું, અને એની અંદર આગળની કાર્યક્રમ વિશે વાત કરીશ. ધન્યવાદ. નમસ્કાર.